28 જ થયા. થયું વાંધો નહીં, ધીમે ધીમે તમે લોકો એક્ટિવ થાવ છો, ગમે છે મને. અને હજી તો પણ થોડી ઘણી તમને ગ્રાઉન્ડ રૂલ્સ તો કેવા જ પડે છે બોયઝ. આમ ન હોવું જોઈએ. થોડાક એક્ટિવ થાવ, થોડાક મેચ્યોર થાવ. આજે સ્ક્રીન પ્રેઝન્ટ ઘડી ઘડી કરો તો બીજા સ્ટુડન્ટને જે છે ડિસ્ટર્બ થાય. એટલે અગર લેફ્ટ થઈ જાવ છો અને પાછો તમે ગૂગલ મીટમાં આવો છો તો રીજોઈન આપો. સ્ક્રીન પ્રેઝન્ટ ન કરો. આનાથી શું થાય છે કે બીજા સ્ટુડન્ટ જે પિન ન કરી હોય ને ટીચરની સ્ક્રીન, તો એને તમારી સ્ક્રીન દેખાવા માંડે છે. બોયઝ એટલે પ્લીઝ યુ આર માય સ્માર્ટ બોયઝ, ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. એટલે આ બધી વસ્તુ રોજ કેવી મને છે ને ગમતી નથી. ધેન તો લાસ્ટ લેક્ચર થી સ્ટાર્ટ આપણે કરીએ. લાસ્ટ લેક્ચર ની વાત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 ઓલમોસ્ટ અત્યારે તો ચાલે છે. અને યુનિટ 2 માં જે લાસ્ટ એક્ટિવિટી આપણે કરી હતી એ ડૂઝ અને ડોન્ટ્સ એ કરી હતી. અને ઓલમોસ્ટ બધા એ જે છે ફાઈન હોમવર્ક કર્યું હતું. અને હા, જો એક વાત ક્લિયર હું કહી દઉં, તમે ઘડી ઘડી પૂછો એ પેલા હું જ તમને એઝ ટીચર કહી દઉં છું કે હવે જે છે રેગ્યુલર સ્કૂલ ફોર્મેટ જ થઈ ગયો છે. અને સ્કૂલ ફોર્મેટમાં શું હોય, ટીચર જે બી કઈ કરાવે ને એ ફેર બુક્સમાં જ લખવાનું હોય. અને હોમવર્ક જે કહીએ તેમાં ટોટલી બહુ કમ્પ્લીટ ફાઈન રીતે અમે ડિસ્ક્રાઈબ કરીએ છીએ કે શું ફેર બુકમાં લખવું અને શું રફ બુકમાં. બરાબર છે? જે મેઇન એક્ટિવિટીઝ હોય છે બોયઝ, એને આપણે જે છે ફેરબુકમાં જ લખવાની રહેશે. બરાબર છે? એટલે હવે આના ઉપર ક્વેશ્ચન ન થવા જોવે કે ટીચર આ એક્ટિવિટી તમે આપી એ ક્યાં લખવાની, ક્યાં નહીં. હને? જે છે અહીંયા જેટલી એક્ટિવિટીઝ જે આપણે કરીએ છીએ એ બધું ફેરબુકમાં જ બોયઝ લખવાનું છે. ઓકે? અને હોમવર્ક જે કઈ થતું હશે રફ બુક માટેનું એ ટીચર તમને વન્સ ઓર ટ્વાઇસ જે કઈ હોય છે દેટ ઇઝ એન સેઇંગ. ઓકે? ઘણી મજા આવી. ઘણા બધા સ્ટુડન્ટ આજે હાજર છે. અને મેં કીધું એમ બોયઝ તમે તમારા નામ રાખો. આ ખુદના નામ તમારા હોય ને અને ટીચર તમને ખુદના નામથી બોલાવીને વાત કરી અને ક્વેશ્ચન પૂછે ને તો એનું કંઈક રિફ્લેક્શન વધારે ફાઇન રહે છે. એટલે તમે જે છે એ તમારા ખુદના નામ. ઓકે? સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનું સેશન. પિન કરી લેજો મારી સ્ક્રીન અગર નો પિન કરી હોય તો બોયઝ. બરાબર છે? ઓકે, ચલો. પ્રેઝન્ટિંગ ધ સ્ક્રીન. આપણે વાત કરતા હતા જે કે યુનિટ 2 જે છે એની લાસ્ટ આપણે એક્ટિવિટી કરી હતી ડૂઝ એન્ડ ડોન્ટ્સ ની. એની આગળ આપણે વધીએ તો આજે જે કરવી છે એ એક્ટિવિટી પહેલા તો રિવિઝન કરી લઈએ. જો તમને સ્ક્રીન પર ફ્લેશ થતી જશે. લાસ્ટ ટાઈમ જે એક બોય એમ કીધું મિસ છે, મને દેખાતું નહોતું એટલા માટે થઈને. તો વન્સ અગેન તમને આ સ્ક્રીન ઉપર ફ્લેશ કરી દઉં છું. આપણું રિવિઝન નવું જલ્દીથી સ્ટાર્ટ નથી કરવું. થોડુંક એક વખત જે છે રિવાઇઝ કરી લ્યો શું આપણે કરીએ છીએ. દેખાય છે ને વિંધાણી ફેઝન? મનાન દેખાય છે ને સ્ક્રીન ટીચરની? મનાન? હા મિસ. હા મિસ. ઓકે, વેરી ગુડ. મનાન તું ડેઈલી એક્ટિવ હોય છે. બહુ ગમ્યું મને. ક્લાસમાં તો એક્ટિવ, અહીંયા એક્ટિવ. તું હોમવર્ક નતો લાવતો બટ અહીંયા એક્ટિવ છે. મને બહુ ગમ્યું મનાન. થેન્ક યુ સો મચ. ઇવન ઉસ્માન હાજર છે. ઉસ્માન જ છે ને? એને ઉસ્માન? હેલો ઉસ્માન? કે લેફ્ટ થઈ ગયું ઉસ્માન? હા હા હા, વેરી ગુડ. સમજાય છે ને ઉસ્માન? હા ઓકે, ફેર બુક્સ બનાવી ઇંગ્લિશની કે નહીં? હા બનાવી. ઓકે, ફાઇન. અને આ બધા હોમવર્ક કરો છો ને ફાઇન રીતે? ઉસ્માન નિસ્તાને જ પૂછે છે. હા કરું છું. ઓકે, ચલો. હવે માઇક તારું છે એ મ્યુટ કરી નાખજે. આજે છે એ ડૂઝ એન્ડ ડોન્ટ્સ લાસ્ટ જે એક્ટિવિટી કરી કે આપણે એની રિવિઝન. આજે જે કરવા છે એ ક્વેશ્ચન આન્સર્સ કરવા છે. અને ક્વેશ્ચન આન્સર્સ જે છે તમને ખ્યાલ જ છે કે આપણે ક્લાસમાં કેવી રીતે કરતા કે ક્વેશ્ચન આન્સર્સ છે પેલા આપણે ક્વેશ્ચન્સને સમજી લેતા અને પછી જે છે એ આપણે આન્સર્સ જે છે એના લખતા હતા. સેમ અહીંયા એ જ ફોર્મેટ કરવાનું છે. અને આઈ હોપ આ નાની વાતને મને તમને કેવી નહીં પડે કે બુક્સ લઈને બેઠો તમારી પાસે તમે એક્ટિવ છો. તમે જે છે તમારી રફ બુક્સ છે કે ફેર બુક્સ છે લઈને જ તમે બેઠા હશો. કારણ કે વન બાય વન આપણે ક્વેશ્ચન આન્સર્સ કરવાના છે અને તમારે એના આન્સર્સ લખવા પડશે. હને? એટ ધી એન્ડ હું તમને સમય આપીશ તમારા જે કઈ બી ડાઉટ હોય પૂછવાના. ઓકે, ક્લિયર છે આટલી વાત? હવે પેલા ખાલી ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા. ક્વેશ્ચન એમ પૂછે છે કે અશોકભાઈ એટલે કે સોનિયાના અંકલ
ઈ શું કામ જે છે સોનિયાને બંસી શર્મા જે ડોક્ટર એટલે કે ડેન્ટિસ્ટ હતા એની પાસે એને લઈ જવું પડ્યું, રાઈટ? એવો ઈ ફર્સ્ટ ક્વેશ્ચન છે. પહેલા આપણે ક્વેશ્ચન સમજવાના છે, પછી આપણે ક્વેશ્ચનના આન્સર્સ લખશું. તો સેકન્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. તો વોટ ટ્રીટમેન્ટ ડીડ ડોક્ટર બંસી શર્મા ગીવ ટુ સોનિયા? એટલે કે જે બંસી શર્મા જે ડેન્ટિસ્ટ હતા એ પહેલી ફર્સ્ટ ટ્રીટમેન્ટ એ સોનિયાને શું આપી હતી? એ ડાયરેક્ટ એની ઓલી જે કેવિટી હતી એ ક્લીન કરી નાખી હતી, એની પ્રાયર એ કઈ એને ટ્રીટમેન્ટ આપી હતી? મે બી કદાચ તમને બ્લિંક થતું હશે, ડાયરેક્ટ ટ્રીટમેન્ટ નહોતી આપી, કાંઈક શું કર્યું હતું, સબસાઇડ કરાવ્યું હતું ને એનું પેઇન કે કાંક એમ, બરાબર? અહીંયા ઈ આન્સર જશે. થર્ડ ક્વેશ્ચન વિંધાણી ફેઝલ રીડ કરો તો દીકરા થર્ડ ક્વેશ્ચન ને. हाँ मैम. करो रीड बेटा, करो रीड. What according to Dr. Bansi Sharma must Sonia do to take care of her teeth? ઓકે, થેન્ક યુ સો મચ, વેરી ગુડ. હવે અહીંયા એમ કહે છે કે બંસી શર્મા, વોટ અકોર્ડિંગ ટુ બંસી શર્મા, અકોર્ડિંગ એટલે કે એના મતે, મસ્ટ સોનિયાએ એવું શું કરવું જોઈએ જે ડોક્ટર બંસી શર્માના મતે હતું એના દાંતની કેર કરવા માટે. ફૈઝાને ઘણો સરસ આપણા માટે ક્વેશ્ચન રીડ કરીને આપ્યો, એટલે એનો મતલબ એમ કે બધાય જે છે એને ક્લિયરલી સ્ક્રીન દેખાય છે ને ક્વેશ્ચન એ છે એ ક્લિયરલી દેખાય છે. ફરી એકવાર રિપીટ કરું થર્ડ ક્વેશ્ચન ને. થર્ડ ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે બંસી શર્માના મતે જે ડેન્ટિસ્ટ છે એના માટે સોનિયા જે છે એને એના દાંતની કેર લેવા માટે શું કરવું જોઈએ, એમાં થર્ડ ક્વેશ્ચન છે. ક્લિયર? ઓકે. હવે ફોર્થ ક્વેશ્ચન ઉપર જઈએ. તો ફોર્થ ક્વેશ્ચન હાદી રીડ કરીને આપશે. હાદી પ્રેઝન્ટ છે ને નયાણી હાદી? हाँ यस मैम. હા તો બેટા રીડ કરીને આપ ક્વેશ્ચન નંબર 4. આપણે ક્લાસમાં કરતા ખબર છે ને, ટીચર તમારી પાસે જ રીડ કરાવતા, કેવી મજા આવતી. हाँ मैम करो. ઓકે કર બેટા. What happens if we don't clean our teeth regularly? વેરી ગુડ, થેન્ક યુ હાદી. હવે અહીંયા ફોર્થ ક્વેશ્ચન બોયઝ એવું પૂછે છે કે વોટ હેપન્સ, આ જનરલ ક્વેશ્ચન છે. વોટ હેપન્સ એટલે કે શું થશે ઇફ વી એટલે કે તમે આવી ગયા, હું પણ આવી ગયા, ઓલ ઇન જનરલ માટે આ એક કોમન સેન્સ વાળો ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ હેપન ઇફ વી ડોન્ટ ક્લીન અવર ટીથ રેગ્યુલરલી, કે આપણે અગર આપણા દાંતને જે છે એ રેગ્યુલરલી ક્લીન નહીં કરીએ તો એનું રિઝલ્ટ શું આવશે, એનાથી શું તકલીફો છે એ ઊભી થશે. એવી રીતે ક્વેશ્ચન નંબર 4 જે છે એ પૂછ્યો છે. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 5 છે એ જોઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 5 જે છે એ એમ પૂછે છે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ અકોર્ડિંગ ટુ ડોક્ટર શર્મા? આના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી હતી આ ક્વેશ્ચન ઉપર. અહીંયા એમ પૂછે છે કે જે ડેન્ટિસ્ટ હતા, જે ડોક્ટર શર્મા હતા, એના મતે બ્રશિંગ કરવાની રાઈટ પેટર્ન શું છે? ખબર છે ને, આપણે વાત કરી હતી, હાશમીએ સરસ આન્સર આપ્યો હતો. એ કીધું હતું કે ઓલવેઝ જે છે એ બ્રશ કરવું જોઈએ, સાઇડવેઝ આપણે એને સુધાર્યો હતો કે બ્રશિંગ જે છે એ અપ એન્ડ ડાઉન થવું જોઈએ, એવી રીતે બ્રશ કરાય, ગમ લાઇન્સ છે એને જેન્ટલ સ્ટ્રોકથી. તો અહીંયા ઈ બધો આન્સર આવશે. અહીંયા એમ ક્વેશ્ચન પૂછ્યો છે કે બંસી શર્માના અકોર્ડિંગ જે છે બ્રશિંગ કરવાની રાઈટ મેથડ કઈ? ક્લિયર? ઓકે. હવે ક્વેશ્ચન નંબર 6 ઉપર જઈએ. તો ક્વેશ્ચન નંબર 6 એમ કહે છે હાઉ કેન વી પ્રિવેન્ટ કેવિટી? પ્રિવેન્ટ એટલે કે બચવું, સારવાર, જે વસ્તુ કઈ થવાની હોય એની પહેલા જેનાથી સાવચેતી જે લઈએ ને એને કહેવાય પ્રિવેન્ટ કહેવાય. તો અહીંયા એમ પૂછે છે કે આપણા દાંતમાં કેવિટી એટલે કે સડન નો થાય એના માટે આપણે અગાઉથી શું આપણે જે છે એ સાવચેતી રાખવી જોઈએ. તો એના માટે ઘણા બધા જે લેસનમાં આવ્યું હતું કે મોં જે છે એ ક્લીન રાખવું જોઈએ, આપણું માઉથ છે એ ક્લીન હોવું જોઈએ. આફ્ટર એવરી મીલ કે આફ્ટર એની સ્વીટ ઓર ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ આપણે જે આપણું જે માઉથ છે ક્લીન રાખવું જોઈએ. બ્રશિંગ છે ટ્વાઇસ અ ડે. તો અહીંયા એ બધા શોર્ટ આઉટ પોઈન્ટ્સ છે બધા અહીંયા આવશે. ક્લિયર? ઓકે. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 એમ પૂછે છે વોટ ઇઝ ઇનેમલ? આ રીતે તમને મેં બહુ ડિસ્ક્રાઇબ કરીને ટીચરે તમને સમજાવ્યું હતું. ઇનેમલ કોટી કે ઇનેમલ શું છે? દાંતની અંદર જે 3 લેયર જે ડિવાઇડેડ હોય છે આપણા દાંત, તો એમાંથી ઇનેમલ જે છે
એ શું છે અને એનું શું જે છે એનું કામ છે, એનું ફંક્શન. એવી રીતના કોઈ ક્વેશ્ચન નંબર 7 પૂછ્યો છે, રાઈટ. આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 એમ કહે છે, હાઉ મેની લેયર્સ ડુ અવર teeth have? આમાં બે ક્વેશ્ચન પૂછ્યા છે. ક્વેશ્ચન 8 માં બે ક્વેશ્ચન પૂછ્યા છે કે હાઉ મેની લેયર્સ, હાઉ મેની એટલે કે કેટલા, લેયર્સ એટલે કે સ્તર, અને teeth એટલે કે આપણા દાંત જે છે એ કેટલા લેયર્સમાં છે એ બનાવેલા છે, એવું પૂછ્યું છે. અને વોટ આર ધે કોલ્ડ, આગળ શું પૂછ્યું કે વોટ આર ધે કોલ્ડ. મેં કીધું એમ કે 3 લેયર્સમાં જે છે એ આપણા દાંત જે છે એ કવર અપ થાય છે, અને અલગ અલગ નામ છે ત્રણેય લેયર્સ, રાઈટ. અહીંયા ઈ આન્સર આવશે. અને લાસ્ટ ક્વેશ્ચન, વોટ વિલ સોનિયા લર્ન ફ્રોમ હર પ્રોજેક્ટ? જે સોનિયા જે પ્રોજેક્ટ બનાવવાની હતી એ પ્રોજેક્ટમાંથી એને શું સલાહ કે એને શું શીખવા મળશે એની વાત કરી છે. ક્લિયર થઈ ગયા ક્વેશ્ચન્સ બધા? એને કોઈને કઈ પૂછવાનું છે બોયઝ? પછી આપણે આન્સર તરફ જઈએ. ક્વેશ્ચન સમજાઈ ગયા ને? કોઈ એક બોય મને આન્સર આપશે મારા ક્વેશ્ચન? હા મેમ, હા મેમ, સમજાઈ ગયા. ક્લિયર ને? હા ઓકે, મેમ. તો હવે આન્સર તરફ જઈએ. ઓકે, વેરી ગુડ. હા, કોણ હતું? ફૈઝાન હતું ને? ઓકે, ચલો હા. guys, તમે તમારી બુક, ઓકે, થેન્ક યુ ફૈઝાન, મ્યુટ કરી નાખજો તારું માઇક, હો ને બેટા. હવે બુક્સ તમારી રેડી રાખજો, કારણ કે બોયઝ અહીંયા તમારું રીતે વર્ક સ્ટાર્ટ થાય છે. તમારે આન્સર્સ લખવા પણ પડશે. હો, હું અહીંયાથી આન્સર્સ જે છે એ બોલું છું. ક્વેશ્ચનના આન્સર્સ જે છે ટીચર બોલશે, તમે સાથે સાથે લખતા જશો તો તમને એક્ઝેક્ટ એક સ્કૂલ જેવી, ક્લાસ જેવી ફિલિંગ આવશે, જેમ આપણે ક્લાસમાં કરતા. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 શું કીધો હતો કે વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા? તો શું કામ લઈ ગયા હતા અશોકભાઈ બંસી શર્મા ને પાસે આ સોનિયાને? તો એને કઈક ટૂથેક હતો ને, હા કે ના? બરાબર ને? તો એનો આન્સર એમ આવશે, ફર્સ્ટ નો આન્સર, કે અશોકભાઈ ટુક. ક્વેશ્ચનમાં ટેક આપ્યું છે અને આન્સર ઓલવેઝ પાસ્ટ ટેન્સમાં આવ્યું, તો ટેક નું શું કર્યું? આન્સરમાં ટુક કર્યું. અશોકભાઈ ટુક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા because she had severe toothache. શું હતું એને? તો કે સિવિયર ટૂથેક હતું. એના દાંતમાં ઘણું બધું એને પેઇન હતું, એટલા માટે એને ડેન્ટિસ્ટ બંસી શર્મા પાસે સોનિયાને લઈ જવું પડ્યું. ક્લિયર થયો બોયઝ? આ ક્વેશ્ચન લખાઈ ગયો આન્સર? તો આપણે આગળ વધીએ ક્વેશ્ચન 2 તરફ. આદિ, લખાઈ ગયું બેટા? યસ મેમ. ઓકે, તો જઈએ ને આપણે ક્વેશ્ચન 2 તરફ. બીજા બોયઝ આઈ થિંક લખાઈ ગયું હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 એમ કહે છે, વોટ ટ્રીટમેન્ટ ડીડ ડોક્ટર બંસી શર્મા ગીવ ટુ સોનિયા? કે બંસી શર્મા જે છે એ સોનિયાને શું ટ્રીટમેન્ટ આપી હતી? તો અગાઉ છે ક્વેશ્ચન એક્સપ્લેન વખતે ટીચર ટોલ્ડ યુ કે એને ડાયરેક્ટ ટ્રીટમેન્ટ નથી આપી, કેવિટી ડાયરેક્ટ એની ફિલ નથી કરી નાખી, બટ વોટ શી ગેવ હર સમ મેડિસિન ટુ સબસાઇડ ધ પેઇન, કે પહેલા એનું પેઇન જે છે એ સ્ટોપ થઈ જાય. એની આપણે ચર્ચા કરી કે દાંત દુખતા હોય અને દુખાવાની અંદર જ તે કોઈ દિવસ કોઈ ડેન્ટિસ્ટ છે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ નથી કરતું, એટલે સૌથી પહેલા એને મેડિસિન્સ આપે છે કે ખાલી એનું જે પેઇન જે છે દાંતનું એ થોડું કમ થઈ જાય, થોડું ઓછું થઈ જાય, રાઈટ. હવે એનો આન્સર અહીંયા શું આપ્યો છે? તો ફર્સ્ટ ડોક્ટર બંસી શર્મા gave Sonia some medicine to stop the pain. પછી આગળ શું એડ કર્યું? The next day he cleaned the cavity and then filled it with a white substance. The next day એટલે કે બીજા દિવસે. અહીંયા હી આપ્યું છે બટ હી નહીં આવે, શી આવશે, કારણ કે બંસી શર્મા એક ફિમેલ છે. એ કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે એમાં હી આપ્યું છે, બટ આપણે ત્યાં આગળ શી લખશું, એટલે તમે લોકો હી કોપીફાઈ નહીં કરતા. She cleaned the cavity and then filled it with a white substance. એટલે કે ઓલી ચાંદી ભરે છે ને એ દાંતમાં, એ. ક્લિયર? લખાઈ ગયો સેકન્ડ આન્સર બોયઝ? રોલ નંબર કોણ છે? 68 કે 69 કે જે કોઈ મને એક જણ આન્સર આપશે. રોલ નંબર 69. ધાર્મિકભાઈ, કયા રોલ નંબર સાચો છે ધાર્મિકભાઈ?
ચલો હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 એવું કહે છે, વોટ અકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા મસ્ટ સોનિયા ડુ ટુ ટેક કેર ઓફ હર ટીથ? એને બંસી શર્માના મતે સોનિયાએ શું કરવું જોવે એના દાંતની કેર કરવા? એનો આન્સર એવો કંઈક થશે, અકોર્ડિંગ ટુ બંસી શર્મા સોનિયા મસ્ટ બ્રશ હર ટીથ રેગ્યુલરલી. બ્રશ હર ટીથ એટલે કે સોનિયાએ એના ટીથ છે એ રેગ્યુલરલી બ્રશ કરવા પડશે. આગળ શું કીધું? ટ્વાઇસ ડે, દિવસમાં 2 વખત, કે એને 2 વખત દિવસમાં જે છે એ બ્રશિંગ કરવું પડશે. એની ફર્ધર શું કીધું છે પ્રિવેન્શન માટે કે એના ધ્યાન એના ટેક કેર માટે? તો શી મસ્ટ ક્લીન હર માઉથ આફ્ટર એવરી મીલ, જેની આપણે ઘણી ચર્ચા કરી. કે શી એટલે કે સોનિયાએ એવરી મીલ, MEAL મીલ એટલે શું થાય? ભોજન, જમવાનું. કે કાંઈ પણ એ ખાય એના ખાયા પછી, જમ્યા પછી એને એનું મું સાફ કરવું, મોઢું સાફ કરવું ઘણું જ જરૂરી છે. અને એમાં આગળ થર્ડ સેન્ટેન્સ શું કીધું? શી મસ્ટ બ્રશ હર ટીથ ઇન ધ રાઇટ વે. એ સહી રીતથી, જે એક્ઝેક્ટ રીત હોય છે એ રીતથી એને બ્રશિંગ કરવું જોઈએ, ના કે ખાલી સાઇડવેઝ બટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અને એ જ આન્સરમાં લાસ્ટ સેન્ટેન્સ શું કીધું? શી મસ્ટ ઓલ્સો બ્રશ ધ ગમ લાઇન જેન્ટલી. ગમ લાઇન એટલે કે પેઢા, એ ખાલી બ્રશ જ નથી કરવાનો દાંત ઉપર, બટ સાથે સાથે છે એ ગમ લાઇન્સને પણ જેન્ટલી એટલે કે હળવેકથી જે છે એ બ્રશિંગ કરવાનું છે. ક્લિયર થઈ ગયો ક્વેશ્ચન નંબર 3 નો આન્સર? આગળ વધીએ આપણે. કોઈ એક બોય મને આન્સર આપશે? હા મેમ. થઈ ગયો? યસ, બાકી છે. હા તો લખો બેટા, વાંધો નહીં, સ્ક્રીન પર હા, થઈ લખી ગયું. લો. ઓકે ફાઇન. વધીએ ને આગળ આપણે ફોર્થ આન્સર ઉપર. ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 4. નો દેખાય સ્ક્રીન ઉપર બોયઝ તો મને કહેજો ને. અને કદાચ તમે તમારી સ્ક્રીન એ લેન્ડસ્કેપ પર જ રાખી હશે એટલે ઝૂમ કરતા જજો, એટલે તમે જે વર્ડ જે છે ને ક્લિયરલી જોઈ શકો, સ્પેલિંગ મિસ્ટેક કે કાંઈ થાય નહીં. બરાબર છે ને? ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 એવું કહે છે કે વોટ હેપન્સ ઇફ વી ડોન્ટ ક્લીન અવર ટીથ રેગ્યુલરલી? કે શું થશે અગર આપણે આપણા દાંતને છે એ રેગ્યુલરલી ક્લીન કરશું નહીં તો? હવે અહીંયા એનો આન્સર નીચે સ્ટાર્ટ થાય છે, જે હું બોલું છું અને તમે લખતા જાવ છો. ઇફ વી ડોન્ટ ક્લીન અવર ટીથ રેગ્યુલરલી. ઇફ એટલે કે કદાચ. લગભગ તો બધા ક્લીન કરતા જ હોય, તમે જે કરો છો હવે તો, કારણ કે આ લેસન સમજી ગયા પછી તમને ખબર પડી કે નહીં, જે છે એ દાંત જે છે, મોઢા જે આપણું મું જે છે એ ક્લીન રાખવું ઘણું જરૂરી છે. ઇવન અત્યારે તો સેલ્ફીનો ક્રેઝ છે. હવે વિચારો, આપણા દાંત જે છે પીળા હોય, ખરાબ હોય, નો ફાઇન હોય, ક્લીન ન હોય, અને સેલ્ફી લઈએ તો સેલ્ફીના પૈસા પડી જાય. બરાબર ને? એટલે હવે તમે બી કદાચ તમને બધા નહીં આ બધી વસ્તુ જે છે એ બહુ ફાઇન રીતે સમજાઈ ગઈ છે કે ટીથની જે છે ક્લિનિંગ છે બહુ મસ્ત છે. અને બે રીતે ટીચરે તમને કીધું હતું કે ઇસ્લામની રીતે બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને સાયન્ટિફિક રીતે બરાબર છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એઝ વેલ પર્સનાલિટીથી તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. સ્માઇલ કરો અને દાંત આમ મસ્ત ક્લીન હોય, ફાઇન હોય તો આમ એની પર્સનાલિટી કંઈક અલગ હોય. રાઈટ? ઓકે, હવે આન્સર જોઈ લઈએ. આન્સર એવું કંઈક છે, ઇફ યુ ડોન્ટ ક્લીન અવર ટીથ રેગ્યુલરલી, ટાઇની બિટ્સ ઓફ ફૂડ, ટાઇની એટલે કે નાના નાના કણ, બિટ્સ ઓફ ફૂડ એટલે કે આપણા જે ખોરાક હોય, જે જમવાનું હોય એના કણ, ગેટ સ્ટક ઇન ધ ટીથ. સ્ટક એટલે કે ચોટી જાય છે. એ દાંત ઉપર જે છે એ ફૂડ આપણું જે જમેલું હોય છે એ ચોટી જાય છે. દેન જમ્પ ફીડ ઓન ધીઝ ફૂડ. થોડોક એ ફૂડનો સ્પેલિંગ અધૂરો આવ્યો છે, બટ યુ આર સ્માર્ટ એટલે તમે લોકો લખી નાખશો. ફૂડનો સ્પેલિંગ તો આપણને ખબર છે, FOOD. ફૂડ જો એ સાઈડમાં છે, થોડુંક જે છે એ પ્રોપર આવ્યો નથી પીડીએફમાં, બટ યુ આર માય સ્માર્ટ બોયઝ એટલે તમે લખી જ નાખશો. એ પોઈન્ટ એમ કહે છે કે ધેન જમ્પ ફીડ ઓન ધીઝ ફૂડ. ધેન એટલે કે પછી, જમ્સ એટલે કે કીટાણુ, કે કીટાણુઓ જે છે એ આ જે ખોરાક જે આપણા મોંમાં ચોટેલો રહી ગયો હોય છે, હવે એના પર ધીમે ધીમે જે છે જમ્પ છે એટલે કે બેક્ટેરિયા થવા માંડે છે. આગળ શું કીધું? ફૂડ પાર્ટિકલ્સ એન્ડ ઓલ્સો ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ.
અને હવે એ જે જમ્પ થાય, જમ્પમાંથી બેક્ટેરિયા જાય, એટલે બેક્ટેરિયા શું કરે, ધીમે ધીમે જે છે એ આપણા દાંતને જે છે એ નુકસાન કરવા માંડે છે. અને લાસ્ટમાં શું કીધું કે then the enamel which leads to cavity. અહીંયા ધે છે પણ ધેન આવશે બોયઝ. અહીંયા જોયો ધે આપ્યું છે, THEY ધે દેખાય છે ને, તો એ ધે ને તમે ધેન કરજો. then the enamel which leads to cavity એમ આવશે. કે પછી શું થાય તો કે જે ઇનેમલ કોટિંગ સૌથી હાર્ડેસ્ટ જે છે આપણા બોડીનો પાર્ટ, એમાં જે છે ધીમે ધીમે જે છે એ કેવિટી થવા માંડી છે. ક્લિયર થઈ ગયો આ ફોર્થ આન્સર? જઈ શકીએ છીએ આપણે ફિફ્થ આન્સર પર બોયઝ? એક મિનિટ. હા 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 શ્યોર બેટા, લખી લેવાનું. હા લખી નાખો, લખી નાખો. વચ્ચે કઈ જો વર્ડ નો સમજાતા હોય, સ્પેલિંગ નો દેખાતા હોય તો પૂછજો મને, બટ એક જણ એક સાથે નહીં પૂછતા, કારણ કે તો ડિસ્ટર્બન્સ સાથે ટીચરને બી ને ભાઈ. ચલો થઈ ગયું ફિનિશ ને, આપણે ફિફ્થ આન્સર પર જઈએ. હા મેમ. ઓકે, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 એવું કહે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ અકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા. એટલું બધું આપણે લેસનને સમજી લીધો છે ને, એટલું બધું આપણે એમાંથી શીખી લીધું છે ને, કે હવે આ બધા આન્સર્સ તો મે બી કદાચ હું નો લખાવું અને ખાલી જો મેં તમને ક્વેશ્ચન આપી દીધા ને, તો એ કંઈક ગેરંટી હું કહું કે મારા બોયઝ મને કરીને આપશે. બટ ધેન ટુ જોઈ લઈ આન્સર, કદાચ તમારે કોઈ સ્પેલિંગની ભૂલ કે થાય એટલા માટે થઈને. તો અહીંયા ક્વેશ્ચનમાં એમ કહે છે કે બ્રશિંગ કરવાની રાઈટ મેથડ કઈ છે? તો આન્સર શું છે? અકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા. એના પછી કોમા આપ્યો છે, તમે લોકો બધા જોઈ શકતા હશો, ઝૂમે કરતા જજો તમારી સ્ક્રીનને. એમાં સ્ટાર્ટિંગ એમ કર્યું છે કે અકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા, પછી કોમા છે. ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. જે મેં તમને વારંવાર કહું છું કે બ્રશિંગની જે છે મેઇન મેથડ શું છે, તો કે અપવર્ડ અને ડાઉનવર્ડ. અને આગળ શું કીધું, ફૂલ સ્ટોપ કરીને આગળ ધ ગમ લાઇન શુડ ઓલ્સો. ઓલ્સો અહીંયા થોડું કપાઈ ગયું છે, ઓલ્સો નો સ્પેલિંગ એવો થશે ALSO, ઓલ્સો. The gum line should also be brushed with gentle strokes. ક્લિયર? એમ કહે છે કે ગમ લાઇન છે એને પણ જેન્ટલ સ્ટ્રોકથી જે છે એ ક્લીન કરવાનું રહેશે. ઓકે, અહીંયા એ આન્સરમાં એક ઓલ્સો વર્ડ હતો, એ ક્લિયર નહોતો થયો, એ ટીચરે કહી દીધું એનો સ્પેલિંગ શું થાય, ALSO. થઈ ગયું ફિનિશ? જોઈ શકો છો ને તમે? હા હા, ઓકે ઓકે, હું રાખીશ 2 મિનિટ ને 3 મિનિટ મેં રાખી. બેટા તું લખતો ને. સ્પેલિંગ નો સમજાતા હોય, ક્યાંય પણ સ્પેલિંગમાં પ્રોબ્લેમ થાય તો પૂછી લેજો. સ્પેશિયલી કોમા, ફૂલ સ્ટોપ જે હોય ને એ ખાસ થી જોજો, કારણ કે એ બધું ઇંગ્લિશમાં બહુ મેટર કરે અને એક્ઝામમાં પછી એના માર્ક્સ કરે. હોને? ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 6 પર આપણે જઈએ. તો હવે એને વિંધણી પ્રેઝન્ટ જઈએ ને, થઈ ગયું છે તમારા બધા ફ્રેન્ડ્સ તો કમ્પ્લીટ. ચલો ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 એમ કહે છે, હાઉ કેન વી પ્રિવેન્ટ કેવિટી? કે આપણે કેવિટી જે છે એને પ્રિવેન્ટ, આ વર્ડ ફરી એકવાર હું સમજાવું છું. પ્રિવેન્ટ એટલે કે પહેલેથી સાવચેતી રાખવી, કોઈ વસ્તુ જે છે એ થવાની હોય એની કરતા. જેમ અત્યારે જે છે કોરોના ચાલે છે, તો કોરોના માટે શું કીધું છે કે સેનિટાઈઝ કરવાનું, સેનિટાઈઝરનો યુઝ કરવાનો, માસ્ક કરવાનું, કે જેથી કરીને છે એ આપણને આ વસ્તુથી દૂર રહીએ. તો સેમ અહીંયા એમ કીધું છે કે કેવિટી, દાંતમાં સડન ન થાય એના માટે આપણને શું એવી વસ્તુનું જે છે એ ખ્યાલ રાખવું જોઈએ? તો એ આન્સર અહીંયા શું આપ્યો છે એ લોકોએ? વી કેન પ્રિવેન્ટ કેવિટી ઇન ધ ટીથ. વી એટલે કે આપણે બધા જ, કારણ કે આ કેવિટી કે એવું નથી કે સ્ટુડન્ટને જ થાય, કોઈ પણ ઇન્સાનને થઈ શકે છે, બરાબર ને? કારણ કે ખાવાના શોખીન ફૂડી તો બધા હોય છે, બધા એને જે સ્વીટ છે કે પછી કાંઈ પણ જે છે ટેસ્ટી ફૂડ તો ભાવે જ છે. એટલે અહીંયા વી કીધું છે આન્સરમાં સ્ટાર્ટિંગમાં. વી કેન પ્રિવેન્ટ કેવિટી ઇન ધ ટીથ બાય બ્રશિંગ ટીથ રેગ્યુલરલી. કે રેગ્યુલર બ્રશ કરવાનું
ટ્વાઇસ અ ડે, આ વર્ડ ભૂલાવો ન જોઈએ, આ વર્ડ વારંવાર ફ્લેશ થશે. ઇવન શોર્ટ નોટ આપણે આના પછીના નેક્સ્ટ સેશનમાં કરશું ત્યારે બી આ બધા બેઝિક વર્ડ્સ છે એ ફ્લેશ થશે. એટલે આ બધા વર્ડ્સ જે છે એ પ્રિવેન્શન કે કેવિટીની વાત થાય તો આ બધા વર્ડ્સ જે છે આપણા દિમાગમાં છે એ રહેવા જ જોઈએ. અહીંયા શું કીધું છે કે બ્રશિંગ જે છે એ આપણે ટ્વાઇસ અ ડે કરવાનું રહેશે. અને ફર્ધર આગળ શું કીધું, એન્ડ ક્લીનિંગ ધ માઉથ આફ્ટર એવરી મીલ. કે ક્લીનિંગ એટલે કે સફાઈ, ચોખ્ખું રાખવું, માઉથ એટલે કે આપણું મુંહ, આફ્ટર એટલે કે પછી, અને એવરી, ફરીથી એવરી નો વર્ડ થોડોક જે છે એ પ્રોપર નથી આવ્યો પીડીએફમાં, સ્પેલિંગ ટીચર બોલી જાય છે એનો EVERY, એવરી, ક્લિયર? એવરી અને મીલ, મીલ એટલે કે ભોજન, કે દરેક જમ્યા પછી ભોજન પછી મોઢું જે છે ક્લીન કરવું જોવે. આ હતો આન્સર નંબર 6. લખી લ્યો તમે, પછી આપણે આગળ 7 ઉપર જઈએ. લખાઈ ગયું ઉસ્માન આન્સર? ઓકે, મનાન નો લખાઈ ગયો દીકરા આન્સર નંબર 6? તો આપણે આગળ 7 પર. ઓકે, ચલો આન્સર નંબર 7. પેલા ક્વેશ્ચન જોઈ લઈએ, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે. તો ક્વેશ્ચન નંબર 7 એમ કહે છે કે વોટ ઇઝ ઇનેમલ? એ તો મેં તમને પહેલા જ આમ લેસન સમજતી વખતે અંડરલાઈન કરીને ટીચરે તમને સમજાવ્યું હતું કે ઇનેમલ જે છે સૌથી પહેલું પડ છે આપણા દાંતનું, જે વ્હાઇટિશ હોય છે અને સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય છે. એનું તમને મેં આખી ડેફિનેશન આપી કે સ્ટ્રોંગેસ્ટ એને શું કામ કરવામાં આવે છે, તો કે એ કોઈ પણ વસ્તુ જે છે એને બેર કરી શકે છે. એ વસ્તુ અગર હોટ છે કે કોલ્ડ છે, સોર એટલે કે ખાટું છે, તીખું છે, એ બધી વસ્તુનું જે છે સૌથી અટેક પેલો ક્યાં થાય છે? ઇનેમલ ઉપર થાય છે. એટલે એને હાર્ડેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ કીધી છે. અને આગળ અહીંયા આન્સરમાં શું કીધું છે? The uppermost white layer of the teeth is called enamel. અહીંયા enamel ની ડેફિનેશન એમ આપી છે, the uppermost એટલે કે પેલું જ પડ, white layer એટલે કે સફેદ પડ, of the teeth એટલે કે દાંતનું પેલું સફેદ પડ જે છે is called enamel. એને enamel કહેવામાં આવે છે. ક્લિયર? લખો આન્સર, પછી આપણે 8 અને 9 ક્વેશ્ચન જે કરી લઈએ. લખાઈ ગયું હાર્દિક? જઈએ આપણે ક્વેશ્ચન નંબર 8 ઉપર. યસ મેમ. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક થતા હોય, નો સમજાતું હોય તો બોયઝ પૂછી લેજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 એવું કહ્યું છે, હાઉ મેની લેયર્સ ડુ અવર teeth have? What are they called? આ પેરેગ્રાફ આખો મેં તમને ડીપમાં સમજાવ્યો હતો. આ કન્સ્ટ્રક્શન ઓફ ટીથમાં આવે છે કે આપણા જે ટીથ છે એ કેટલા લેયર્સમાં ડિવાઇડેડ છે. હાઉ મેની લેયર્સ, હાઉ મેની એટલે કે કેટલા, લેયર્સ એટલે કે જે છે પડ અથવા સ્તર જે કયો એ ટીથના છે એવું કીધું છે. અને વોટ આર ધે, અહીંયા એકો એક જે લેયર જે છે એનું ડિસ્ક્રિપ્શન એ આપવાનું છે. ઓકે, તો એનો આન્સર જોઈ લઈએ. તો આન્સર એમ કહે છે, અવર ટીથ હેવ 3 લેયર્સ. કેટલા લેયર્સ કીધા છે? 3 લેયર્સ. 3 પડમાં જે છે એ આપણા ટીથ જે છે એ ડિવાઇડેડ છે. ફર્ધર આન્સર શું કહે છે આગળ? ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર, ધ અપરમોસ્ટ એટલે કે પહેલું, વ્હાઇટ લેયર અગાઉના આન્સરમાં આવી જ ગયો. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ધ ઇનેમલ. કે જે પહેલું પડ જે છે દાંતનું એને ઇનેમલ કહેવામાં આવે છે. બરાબર? એના પછી ફૂલ સ્ટોપ આપ્યો છે, જે કરવાનું ભૂલતા નહીં. પછી આગળ આન્સર એમ કીધો છે, ધ સેકન્ડ યેલોઇશ લેયર ઇઝ, લેયરની બાજુમાં ઇઝ છે તે થોડુંક પીડીએફમાં નથી આવ્યું પ્રોપરલી, તો લેયરની બાજુમાં IS ઇઝ લખજો. ધ સેકન્ડ યેલોઇશ એટલે કે જે ઇનેમલ પછીનું જે સેકન્ડ લેયર જે છે જે થોડુંક યેલોઇશ કલરમાં છે એને ડેન્ટિન કહેવાય છે. યેલોઇશ કલરનું હોય છે. ક્લિયર? પાછો ફૂલ સ્ટોપ છે ડેન્ટિન પછી. અને પછી જે છે આગળ આન્સરમાં એમ કીધું છે, ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ.
કે ઇનરમોસ્ટ લેયર કે સૌથી જે છેલ્લું એટલે કે અંદરનું જે પડ જે છે 3 લેયરમાં ડિવાઇડેડ છે તો જે છેલ્લું પડ જે છે એને શું કહેવામાં આવે છે તો કે ડેન્ટલ પલ્પ. એ પણ વિશે તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે ડેન્ટલ પલ્પ એટલે કે આપણા દાંત જે છે એ પેડા સાથે જે કનેક્ટેડ હોય છે ને એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ક્લિયર? આન્સર થોડો ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાનથી આ સમજો. થોડોક આન્સર લેન્ધી છે, બિગ છે, એલક્યુ ટાઈપનો છે એટલે વન્સ અગેન હું રિપીટ કરું છું આન્સરને. કઈ ડાઉટ્સ હોય તો એ આન્સર જે છે તમારા ક્લેરિફાય થઈ જાય તમારા માઇન્ડમાં. આન્સર એવું કહીશ અવર teeth have 3 layers. આપણા દાંતના 3 લેયર્સ છે. The uppermost white layer is called enamel. વ્હાઇટ લેયર જે છે પહેલું અપરમોસ્ટ એને ઇનેમલ કહેવાય છે. સેકન્ડ આગળ એમ કહે છે તો સેકન્ડ યેલોઇશ લેયર ઇઝ. લેયર પછી ઇઝ જે છે થોડુંક ટાઈપિંગમાં નથી પ્રોબ્લેમ આવ્યું છે પીડીએફમાં તો ત્યાં ઇઝ આવશે. ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને આગળ એમ કીધું છે ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. કે જે સૌથી અંદરનું જે લેયર છે એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ક્લિયર? લખાઈ ગયો આન્સર બોયઝ? શુભાર્ય બેન. શું બેટા? હા લખી લ્યો વાંધો ને. આન્સર થોડોક ઇમ્પોર્ટન્ટ છે મેં પહેલા જ કીધું કારણ કે આવી આખી એક આપણી શોર્ટ નોટ છે કન્સ્ટ્રક્શન ઓફ ટીથની એમાં તો ઘણા બધા પોઈન્ટ આવશે એટલે આન્સર જે છે હું પરફેક્ટલી લર્ન કરું છું. મેમ હા બેટા બોલ ને દીકરા. મેમ તમારો વોઇસમાં થોડોક પ્રોબ્લેમ છે. હા હવે આવે છે બેટા અવાજ? વોઇસ ક્લિયર છે, તારો નેટ પ્રોબ્લેમ હશે કદાચ. ઓકે સર. ધાર્મિકભાઈ આવે છે ને મારો અવાજ? હા મેમ બરાબર જ વોઇસ છે. કદાચ એના નેટ ઓકે સર. પ્રોબ્લેમને કારણે હોઈ શકે કે એને ક્લિયર ન હોય સંભળાતો હોય તો. કોણ છે? ફૈઝાન છે? કોણ છે? મેમ હું નાયણી. નાની હા દીકરા છે ને તને નેટ પ્રોબ્લેમ હશે કે બારી પાસે કેમ બેસી જાય છે એમ નેટ નું કવરેજ ફાઇન આવતું હોય ને ત્યાં આગળ. અને દીકરા ઓકે મેમ. હા ચાલ હવે જઈએ ને આપણે લાસ્ટ આન્સર ઉપર બોયઝ. તો લાસ્ટ આન્સર એવું કહ્યું છે ક્વેશ્ચન સોરી લાસ્ટ ક્વેશ્ચન એવું પૂછે છે વોટ વિલ સોનિયા લર્ન ફ્રોમ હર પ્રોજેક્ટ. કે સોનિયા જે છે એ જે પ્રોજેક્ટ કરવાની હતી એ પ્રોજેક્ટમાંથી શું શીખવાનું મળશે અને કયા કયા પોઈન્ટ્સ એને શીખવા મળશે એની આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે. તો એમાં શું આવશે તો સોનિયા આન્સર એનો એમાં આવશે Sonia will learn about dental hygiene from her project. Dental hygiene. કે સોનિયા જે છે એ આખા ડેન્ટલ હાઇજીન વિશે શીખશે. ડેન્ટલ હાઇજીન કોને કહેવાય તો જે આગળ આપણે પોઈન્ટ્સ બધા જે કવર કર્યા ને કે બ્રશિંગ ટીથ સાઇડવેઝ નહીં કરવાનું, અપ એન્ડ ડાઉન, અને જે છે એ મું જે છે એને ક્લીન રાખવાનું આફ્ટર એવરી મીલ એ તો એ બધું ડેન્ટલ હાઇજીનમાં આવે છે. તો અહીંયા આન્સરમાં શું આવશે? સોનિયા વિલ લર્ન અબાઉટ ડેન્ટલ હાઇજીન ફ્રોમ હર પ્રોજેક્ટ. ક્લિયર? લખાઈ ગયો આન્સર બોયઝ? હા મિસ લખાઈ ગયો. ઓકે તો હવે કોઈને આ ક્વેશ્ચન આન્સર્સ ને લગતા કઈ ડાઉટ છે? કોઈને કઈ પૂછવું છે? કઈ નો સમજાયું તો ફૂલ પેજ રાખ્યું છે એમ વિશે અગર નો સમજાયું હોય કાંઈ તો લખાઈ જશે બધા એના આન્સર્સ? હા લખાઈ ગયા. 9 એ 9 લખાઈ ગયા. હા મેમ. ઓકે તો હવે કઈ ડાઉટ નથી ને? ઓલે આગળની ડૂઝ એન્ડ ડોન્ટ જે આપણે કહી હતી એ પણ બધું ફેરબુક્સમાં છે ક્લિયર અપ થઈ ગયું છે ને? ફેરબુક્સમાં લખો છો ને તમે પ્રોપરલી? મિસ હા બેટા બોલો કોણ છે? ફિફ્થ ક્વેશ્ચન આન્સરમાં સ્ટોકર્સ એટલે હું? એક કયો દીકરા? ફિફ્થ ક્વેશ્ચનમાં સ્ટ્રોક્સ એટલે છે? સ્ટ્રોક્સ. હા હા કહો બેટા. સ્ટ્રોક્સ છે દીકરા. STROKES સ્ટ્રોક્સ. સ્ટ્રોક્સ એટલે કે બ્રશ જે કરીએ ને આપણે બ્રશ કરીએ તો આપણું બ્રશ કેમ આપણે ચલાવતા હોઈએ એને કહેવાય સ્ટ્રોક્સ કહેવાય એને. કે એ જે જેન્ટલ સ્ટ્રોક જોરથી છે બ્રશિંગ નથી કરવાનું, જેન્ટલ સ્ટ્રોક એટલે કે હળવે હળવેથી બ્રશ જે છે ઘસીને કરવાનું કીધું છે એમ. અને શું કામ કીધું છે જેન્ટલ સ્ટ્રોક્સ? કારણ કે ગમ લાઈન નું કીધું છે.
ગમ લાઈન એટલે કે ઓલું ફેવિકોલ નહીં પાછું હો. ગમ લાઈન એટલે હા. પેઢા. પેઢા. એટલે પેઢા હોય ને દાંત ઉપરના એની વાત અહીંયા કરી છે. એટલા માટે એમ કીધું છે કારણ કે ગમ લાઈન્સ ઉપર આપણે જોરથી બ્રશ કરીએ તો શું થાય, લોહી નીકળે. એટલે અહીંયા એવું કીધું છે કે જેન્ટલ એટલે કે હળવા, અને સ્ટ્રોક્સ એટલે કે ધીમે ધીમે જે છે એ બ્રશ કરવાનું રહેશે. ઓકે, હવે છે કોઈ? હા, ઇટ્સ ઓકે બેટા. છે કોઈને કે વર્ડ્સમાં કે, કારણ કે ઘણા બધા વર્ડ્સ જે છે ન્યૂ છે. હું અહીંયા રાખું જ છું ઓપન, તમે જોઈ શકો છો. રહી ગયા હોય ત્યારે તો લખી લ્યો. કાંઈ પણ વર્ડ જે નો સમજાતા હોય, કારણ કે ક્વેશ્ચન આન્સર્સ હવે 8th સ્ટેન્ડર્ડ કરતા 9th સ્ટેન્ડર્ડના ક્વેશ્ચન આન્સર્સ થોડા હાર્ડ રહેશે અને બધું ઇન્ટરકનેક્ટેડ રહેશે. એક એક્ટિવિટી છે એ ક્વેશ્ચન આન્સર સાથે અટેચ રહેશે, ક્વેશ્ચન આન્સર્સ છે શોર્ટ નોટ્સમાંથી અટેચ રહેશે. અને એટલે વર્ડ જે કંઈ નો સમજાતા હોય એને પ્લીઝ પૂછી લેવું. જેમ કે આ વ્હાઇટ સબસ્ટેન્સ. વ્હાઇટ સબસ્ટેન્સ એટલે શું થાય તો કે દાંતમાં જે ડેન્ટિસ્ટ ચાંદી પૂરે ને એને વ્હાઇટ સબસ્ટેન્સ કહેવાય. ક્લિયર? મેમ અહીંયા ક્વેશ્ચન 5 માં છે ને અપવર્ડ્સ એટલે અપવર્ડ્સ એટલે ઓકે, ક્વેશ્ચન 5. અપવર્ડ્સ એટલે કે છે ને ઉપર નીચે દાંત હોય ને, દાંત એને આપણે ઉપર નીચે બ્રશિંગ કરવાનું. નોર્મલી તું શું કરતો હોય છે? તું ખાલી તું ઇમેજિન કર, તું બાથરૂમમાં સવારે જઈને બ્રશ કરે તો કેમ બ્રશ કરતો છે? ટૂથપેસ્ટમાં લીધું નોર્મલી આપણે આમ બ્રશ કરવું, એક સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અને થઈ ગયું બ્રશ. એટલે અહીંયા એમ કીધું છે કે અપવર્ડ અને ડાઉનવર્ડ. ઉપર નીચે જે દાંત હોય ને એને ઉપર નીચે, અપવર્ડ એટલે કે ઉપર અને ડાઉનવર્ડ એટલે કે નીચે. એવી રીતે બ્રશ જે છે, બ્રશ હોય ને આપણું ટૂથબ્રશ, એને ઉપર નીચે જે છે એ ઘસવાનું કીધું છે દાંત ઉપર. હો ને? ક્લિયર? ઓકે. આ સિવાય ધાર્મિકભાઈ રોલ નંબર બોલજો ને, એટલે કોઈને ડાઉટ હોય તો એ પૂછી લે. ક્વેશ્ચન આન્સર થોડાક ઇમ્પોર્ટન્ટ છે. ચલો ધાર્મિકભાઈ કદાચ એક્ટિવ નથી. બોય તમારે કોઈને કઈ ડાઉટ હોય તો તમે પૂછી લેજો. અમુક જે બેઝિક જે છે એ ક્વેશ્ચનના વર્ડ છે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. સ્પેલિંગ જે છે એમાં ભૂલ ન પડે. અમે અરે જસ્મીનભાઈ. ધાર્મિક, હા એમ જ છે કે મને નંબર તમે બોલજો ને, કોઈ બોયઝને ડાઉટ હોય ક્વેશ્ચન આન્સર્સમાં તો એ મને પૂછી શકે એમ. ઓકે. તો રોલ નંબર 69 89 69 થી 89 વચ્ચે આવતા હોય એ વોઇસ છે, કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકે છે. કારણ કે બોયસ આપણે આજે આ જ કરવાના છે, કારણ કે ક્વેશ્ચન આન્સર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે આજે આ જ કરવાનું છે. બીજું જે શોર્ટ નોટ જે છે, શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સર બેને મિક્સઅપ નથી કરવાનું, નહીંતર બધું જે છે એ ફ્લશ થઈ જશે. એટલે ટીચર વારંવાર પૂછે છે કે ક્વેશ્ચન આન્સર્સમાં કાંઈ ડાઉટ હોય તો મને પૂછી લ્યો, કે જેથી કરીને શોર્ટ નોટ્સમાં આપણે પ્રોબ્લેમ ન આવે. મિસ હા દીકરા, બોલો ને બેટા. હજી એક વર્ડ પૂછો આપણે, હાઇજીન એટલે? હાઇજીન એટલે કે સારવાર. મીન્સ કે આપણે જે ચોખ્ખાઈને જે છે આપણે ધ્યાન રાખીએ ને, સંભાળ કરીએ ને, ડેન્ટલ હાઇજીન એને કહેવાય. ડેન્ટલ એટલે કે આપણું મોઢું, મોઢાની અંદર દાંત જે આવે ને, હા એ. અને હાઇજીન એટલે કે એની ચોખ્ખાઈ રાખવી, એનું ધ્યાન રાખવું, એને કહેવાય હાઇજીન, ડેન્ટલ હાઇજીન. બરાબર? બરાબર. ઓકે. અને સ્પેલિંગ ખબર છે ને હાઇજીનનો? HYGIENE. આ છે ને ક્વેશ્ચન આન્સર ક્લિયર હશે ને તો આપણે શોર્ટ નોટમાં જરાય આપણે પ્રોબ્લેમ નહીં આવે. એટલે ટીચર બહુ સ્ટ્રેસ આપે છે કે તમે મને પૂછી લ્યો. ક્લિયર છે? 69 થી 89 રોલ નંબર બધાને ક્લિયર છે? તો હું ધાર્મિક સરને કહું કે બીજા પૂછે મને. મિસ ફોર્થ ક્વેશ્ચન આન્સર માં સ્ટક એટલે? સ્ટક એટલે ચોટી જવું. સ્ટક એટલે જો એ આપ્યું જ છે, હું સ્ક્રીન ઝૂમ કરું છું, જોજે તારો વર્ડ ક્લિયર થઈ જશે. સ્ટક ઇન સીટ, STUC કે સ્ટક. સ્ટક એટલે કે ચીપકી જવું, ચોટી જવું. દાંત ઉપર જે નાના નાના કણ હોય ને એ ચોટી જાય ને જમવાના, એને સ્ટક કહેવાય. હા બેટા બોલો. ગમ હા લાઈન બોલો એટલે? બેટા. ગમ લાઇન્સ એટલે કે બેટા મેં કેટલી વાર કીધું, ગમ લાઇન્સ એટલે પેઢા થાય આપણા દાંત ઉપરના જે પેઢા આવે ને એને કહેવાય દીકરા. ઓકે. સ્ટોકેજ આયા છે. કયો આન્સર દીકરા? 6 5 આન્સર. 5 5 માં શું? સ્ટોક્સ નું તમને સમજાવી દીધું. સ્ટોક્સ કહેવાય, STROKES. સ્ટોક્સ જો અંડરલાઈન છે.
સ્ટ્રોક Stroke. કહેવાય. એટલે શું? એટલે આપણે બ્રશ જે કરીએ તો બ્રશ જે આપણે ચલાવીએ ને આપણે બ્રશ કરીએ ને ટૂથબ્રશ જે હા. હોય આપણું તો એ હા. ટૂથબ્રશ હોય આપણે ઉપર નીચે જે ચલાવીએ ને બ્રશ એને સ્ટ્રોક્સ કહેવાય. ઓકે. બરાબર. હવે આગળ રોલ નંબર 90 થી આગળ કોઈને ડાઉટ છે ક્વેશ્ચન આન્સરમાં? કારણ કે ટાઈમ હવે આપણો ઓફ થાય છે એટલે ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય તમારા. અને આ લર્ન એ કરવાના રહેશે હો બોયઝ આ 99 ક્વેશ્ચન આન્સર. રોલ નંબર 90 થી 110 સુધી કોઈને ડાઉટ છે? કોઈ પણ સ્પેલિંગ કોઈ પણ મિનિંગમાં ડાઉટ હોય તમે તો પૂછી લ્યો તો એટલે બહુ ઇઝી રહેશે. ફાઇન ને? મેમ હા દીકરા બોલો. અહીંયા આપણે કેટલામાં ક્વેશ્ચન નંબર મેં 8 માં છે ને? હા હા બોલો ક્વેશ્ચન દીકરા. નંબર 8 હા બોલો બેટા. માં જો લાસ્ટમાં ડેન્ટલ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ લખ્યું છે ને? કયો 8 ક્વેશ્ચન કે છો દીકરા તું? હા એમાં લાસ્ટમાં જો આન્સરમાં ડેન્ટલ પલ્પ લખ્યું છે. હા હા તો ડેન્ટલ પલ્પ. એનો મિનિંગ શું થાય? ડેન્ટલ પલ્પ એટલે કે જે આપણા દાંત હોય ને દાંત એ જે પેઢા સાથે હા. કનેક્ટેડ હોય દાંત આપણા પેઢા સાથે જે જોડાયેલા હોય ને એને ડેન્ટલ પલ્પ કહેવાય. એ દાંત અને પેઢા વચ્ચે અમુક જે છે એ કન્સ્ટ્રક્શન હોય ને જે બાંધ જે હોય ને એને ડેન્ટલ પલ્પ કહેવાય. હને? ઓકે ઓકે ઓકે. તો હવે આપણે વાઇન્ડ અપ કરીએ. એક હજી ડાઉટ્સ હોય તો તમ તારે હું શું અહીંયા તમે મને પૂછી શકો છો કોઈ પણ વર્ડનો ડાઉટ હોય તો. રોલ નંબર 90 થી 110 તકમાં કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ બોયઝ તમે પૂછી લ્યો. જો પિક્ચર પણ ટીચરે સ્ક્રીન પર રાખ્યું જ છે. કોઈ પણ આન્સરમાં કોઈ પણ વર્ડ નો દેખાતો હોય વન તો પણ પૂછી શકો છો. ટીચર સ્ક્રોલ કરતા જાય છે પેજ. મનાન ક્લિયર છે ને દીકરા? મનાન હા મિસ. પાક્કું ને પાક્કું સમજાય કે ને બેટા? કારણ કે હવે 9th હા, મિસ. સ્ટેન્ડર્ડમાં થોડુંક હાર્ડ રહેશે ક્વેશ્ચન આન્સર્સ નહીં એટલે બેટા કાંઈ પણ ડાઉટ હોય તમે તારે વિના એના શરમ પૂછી લેજે એની. હને? ઓકે મિસ. ઓકે તો મેમ હા દીકરા બોલે બેટા. મેમ એટ આન્સરમાં ડેન્ટલ સ્લાપ એટલે હું? એ તો કીધું હજી હમણાં જ કીધું બેટા ડેન્ટલ પલ્પ હમણાં જ મેં ટીચરે સમજાવ્યું તું એક્ટિવ રે. ડેન્ટલ પલ્પ એટલે એવું થાય કે જે દાંત હોય ને આપણા દાંત અને દાંતની ઉપર શું આવે તો કે પેઢા. તો દાંત અને પેઢા જે કનેક્ટેડ હોય ને એને ડેન્ટલ પલ્પ કહેવાય. બરાબર? ઓકે. ચલો હવે નથી ને કઈ ડાઉટ તો એના પછીનો જે સેશન છે એ ટીચર આવે રાઈટ? હેલો બોયઝ કઈ ડાઉટ નથી ને બોયઝ? હા મેમ. ઓકે ઓકે તો હવે જે છે એ આપણે કૃણાલી મિસ આવે છે ને કૃણાલી મિસ છે એ લેશે તમારો લેક્ચર. બરાબર ને? ઓકે તો કાલે તો નહીં બટ મંડેના સેશનમાં આપણે મળીએ અને હોમવર્ક જે કઈ હશે એ ટીચર જે છે વોટ્સઅપ ગ્રુપમાં જે છે એ મૂકી દેશે. ઓકે ચલો બાય ટેક કેર સ્ટે સેફ. ઓકે. ओके गुड मॉर्निंग बॉयज. कोई एक वॉइस बताएगा गुड मॉर्निंग बोलेगा मुझे? ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ओके ટીચર. मैंने एक वॉइस बोला ગુડ था. મોર્નિંગ ટીચર. मैंने एक ही वॉइस बोला था है ना? अच्छा कोई बात नहीं. चलिए अब म्यूट कर दीजिए. कल जो हमने पढ़ा था उससे आगे हम आज पढ़ेंगे लेकिन उससे पहले मुझे ना आपको एक आपके लिए अच्छी बात बतानी है. गुड न्यूज़ है आपके लिए. पता है क्या? सारे टीचर्स जो है ना वो बोल रहे हैं कि 9th बॉयज़ जो है ना वो इस लाइव टीचिंग में ना बहुत ही अच्छा काम कर रहे हैं. यानी आप बहुत ही अच्छी तरह से जो भी टीचर्स की तरफ से आपको सूचनाएं मिलती हैं वो आप मानते हैं और वर्क भी अच्छी तरह से कर रहे हैं. तो
सारे टीचर्स जो हैं वो सब आपकी तारीफ कर रहे थे कि नहीं चलो बॉयज़ तो 9th बॉयज़ बहुत सबसे ज़्यादा अच्छा काम 9th बॉयज़ कर रहे हैं। और होम हसनैन हसनैन बेटा बंद कीजिए आप, ऑडियो बंद कीजिए हसनैन, सैयद हसनैन, सैयद हसनैन बंद कीजिए बेटा ऑडियो आपका। ओके थैंक यू बेटा। हाँ तो आपको इसी तरह आगे काम भी करना है और आप अच्छी तरह समझ भी पा रहे हैं सारी बातें और रिस्पॉन्स भी अच्छा दे रहे हैं, क्वेश्चन आंसर आप अच्छे से अटेंड कर रहे हैं, तो आपका रिस्पॉन्स बहुत अच्छा है। ठीक है, फिर से आज बता મેમ देती તમારો हूँ। સાઉન્ડ હરખી રીતે નથી આવતો. ओके एक मिनट बेटा। धार्मिक सर आवाज़ आ रही है क्लियर? हाँ मैम, सर हाँ मैम, ओके आवाज तो आ तो रही है आपकी। ओके तो बेटा आप राठौड़ आप अपना नेटवर्क चेक कीजिए बेटा, कोई ऐसी जगह बैठिए जहाँ नेटवर्क अच्छा आता हो। मैंने कल भी आपको बोला था बेटा कि आप कोई ऐसी जगह बैठिए घर में, खिड़की के पास, कि ऐसी कोई जगह की जहाँ आपका नेटवर्क अच्छे से फ़ोन का आए और जहाँ आपको कोई घर का कोई भी सदस्य, आपके छोटे भाई बहन हो कोई भी हो, आपको डिस्टर्ब ना करे, ताकि आप भी अच्छे से पढ़ पाओ और टीचर को भी डिस्टर्ब ना हो। ठीक है, तो ऐसी कोई जगह बैठिए। उसके अलावा आज भी आप अपना माइक और वीडियो जो है वो बंद रखेंगे, यानी ऑडियो और वीडियो बंद रखेंगे। जब मैं पूछूंगी तभी आप उसका आंसर देंगे। ठीक है, और जिसे पूछेंगे वही आंसर देंगे, या तो धार्मिक सर पूछेंगे नाम देकर या मैं पूछूंगी, तो वही लोग आंसर देंगे। उसके अलावा आप मेरी स्क्रीन को पिन कर दीजिए ताकि आपको मेरी स्क्रीन के अलावा कोई दूसरी स्क्रीन ना दिखाई दे। ठीक है, तो आप पिन कर दीजिए। चलिए, तो कल हमने जो है वो पाठ देखा था न्याय मंत्री। न्याय मंत्री पाठ मैंने आपको पहले भी बताया था कि हमने उसका वीडियो भी भेजा था, यानी स्टोरी भी मैंने आपको भेजी थी, और उसके अलावा कल हमने उसे समझा भी था, लेकिन आधा समझा था। तो पहले थोड़ा रिवाइज कर लेते हैं, फिर उसके बाद आधा जो हमारा पाठ बाकी है वो हम पूरा करेंगे, और आज क्वेश्चन आंसर भी कंप्लीट हो सके उतने करने हैं। अच्छा, मैंने आपको बताया था कि न्याय मंत्री के लेखक जो हैं वो सुदर्शन जी हैं, इस कहानी के लेखक, और उनका जन्म जो है वो 1896 में हुआ था, और उनकी मृत्यु जो है वो 1968 में हुई थी। उसके बाद मैंने आपको ये भी बताया था कि हम क्वेश्चन आंसर वो लेखक के क्वेश्चन आंसर जो हैं वो हम एग्जाम में इस साल पूछने वाले हैं, तो आपको वो क्वेश्चन आंसर अच्छे से रेडी भी करने हैं। फिर न्याय के बारे में समझा था कि न्याय किसे कहते हैं, और ये भी समझा था कि आज के समय में न्याय कैसे होता है, कहाँ होता है, इसीलिए न्याय के बारे में हमने समझा था। उसके अलावा हमने ये भी समझा था कि पहले के समय में न्याय कहाँ होता था, कैसे होता था, ये भी समझा था। फिर इस कहानी पर हम आए थे कि हमने देखा था कि दो पात्र हमने देखे थे, एक तो परदेसी जो सम्राट अशोक खुद थे, है ना। कल भी बताया था कि परदेसी जो हैं वो खुद सम्राट अशोक थे, जो अपने राज्य में देखने के लिए निकले थे कि कैसा सब चल रहा है, और उन्हें न्याय मंत्री की खोज भी थी कि राज्य में कोई अपराध मुक्त कर सके राज्य को, ऐसा कोई व्यक्ति उन्हें चाहिए। इसलिए वो परदेसी का वेश धारण करके न्याय मंत्री की खोज करने के लिए निकले थे। तब वो कहाँ पहुंचते थे? शिशुपाल, ब्राह्मण शिशुपाल के घर वे पहुंचे थे परदेसी बनकर, और फिर दोनों के बीच में न्याय व्यवस्था के बारे में बात हुई थी। फिर हमने ये भी देखा था कि शिशुपाल के न्याय के बारे में क्या विचार थे। मैंने क्वेश्चन भी दिया था और किसी ने मुझे भेजा भी था उसका आंसर, और सही भी थे आंसर, मैंने उसके आंसर देखे थे। ठीक है, तो न्याय के विषय में शिशुपाल के क्या विचार थे कि आजकल बड़ा अन्याय हो रहा है, कहीं न्याय नहीं मिल रहा है, ऐसे विचार उनके थे। फिर
उसके बाद हमने आगे देखा था कि दोनों की बात चलते चलते वहां तक पहुंची कि भाई शिशुपाल ने तो यहाँ तक कह दिया कि अगर मुझे अवसर मिले तो मैं न्याय करके भी दिखा दूंगा। तो अशोक ने ये भी कहा था कि सच में आप न्याय करने का अवसर चाहते हैं? तो शिशुपाल ने कहा कि हाँ, मुझ में इतनी क्षमता है कि मैं सही न्याय करके दिखा दूं और कोई अपराध भी ना हो। ऐसी सारी बातें हुई दोनों के बीच। फिर रात तो कट गई। फिर दूसरे दिन वो परदेसी थे, वो शिशुपाल का आभार मानकर वहां से चले गए। फिर थोड़े दिन बीते तो दरबार से कुछ सिपाही आए थे शिशुपाल को बुलाने के लिए कि भाई आपको राजा ने दरबार में बुलाया है। तो शिशुपाल तो डरते हुए गए। जब उन्होंने देखा कि जो वो परदेसी था वह खुद सम्राट अशोक थे, ये बात उन्हें पता चली। फिर सम्राट अशोक ने कहा कि आप न्याय करने का अवसर चाहते थे ना, तो चलिए मैं आपको न्याय करने का अवसर देता हूँ और आपको अपने राज्य का न्याय मंत्री बनाता हूँ। शिशुपाल ने वो बात स्वीकार कर ली। फिर न्याय मंत्री बन गए वो। और सम्राट अशोक थे, उन्होंने अपने हाथ की अंगूठी उतारकर शिशुपाल को दे दी, क्योंकि वो उनकी राजमुद्रा थी। राजमुद्रा किसी को दे यानी वो राज्य का कोई खास मंत्री पद पर है। तो न्याय मंत्री थे, इसलिए उन्हें राजमुद्रा के रूप में राज चिन्ह जो था, अपनी अंगूठी, वो दे दी। फिर अब जब से शिशुपाल न्याय मंत्री हुए थे तो सारे राज्य में शांति फैली हुई थी, कहीं कोई गड़बड़ नहीं हो रही थी। सब इतने रिलैक्स हो गए थे कि अपना दरवाजा तक खोलकर सोते थे। तो ऐसा प्रबंध उन्होंने कर दिया था। प्लीज बेटा अपना ऑडियो बंद रखिए बेटा, मुझे और दूसरों को सबको डिस्टर्ब होगा। हाँ, आप तो बहुत अच्छे हैं। चलिए, आपकी इतनी तारीफ हो रही है तो आप थोड़ा ध्यान रखिए बेटा। तो इस प्रकार पूरे राज्य में शांति फैल गई थी। फिर हमने देखा था कि एक महीने बाद क्या हुआ था। चलिए, एक महीने बाद क्या हुआ था शिशुपाल के न्याय मंत्री बनने के बाद, मुझे कोई एक बताएगा। मनन है वहां? मनन? अल्फास है? मैम फैजन भी है आपको अगर पूछना हो तो। हाँ, फैजान तो बोलता ही है, वो तो एक्टिव रहता ही है। चलिए, मैं चाहती हूँ कि आज कोई और भी मनन, अल्फाज कोई हो तो। साफिक है? अली अब्बास भी है। अली अब्बास, आप बताएं कौन बोल रहा है? कौन है? ओके तला, हाँ आप बताइए तला कि एक महीने बाद शिशुपाल के न्याय मंत्री बनने के एक महीने बाद क्या हुआ? देखिए, आपकी स्क्रीन पर भी दिखाई दे रहा है ना? दिखाई दे रहा है तला स्क्रीन पर? हाँ, तो चलिए पहली लाइन में, हाँ पहली लाइन में ही आंसर। नहीं, धनवीर का नहीं हुआ था। देखिए किसका हुआ, पहली लाइन में ही आंसर है। पहरेदार। हाँ, वेरी गुड, दिखाई दिया ना आपको अच्छे से? ओके, आप ना अपना फोन जो है ना सब रोटेट कर दीजिए ताकि फोन जो स्क्रीन है ना फुल दिखाई देगी आपको। मैंने तो किया ही है, आप भी कर रोटेट है ना? हाँ, तो रोटेट ही रखिए ताकि फुल स्क्रीन दिखाई दे आपको। ओके, तो वेरी गुड, थैंक यू तलहा। तो बंद कर दीजिए बेटा ऑडियो। तो एक पहरेदार की हत्या हो गई। अब शिशुपाल जो न्याय मंत्री थे उनकी तो नींद ही उड़ गई कि ये सब क्या हो गया। उन्होंने तो खाना पीना तक छोड़ दिया और अपराधी की तलाश में लग गए। प्रयत्न करने के बाद उन्हें अपराधी का पता भी चल गया, लेकिन रह गए कि अरे ये कैसे हो सकता है, क्योंकि अपराधी था ही कोई ऐसा व्यक्ति, इसीलिए वो दंग रह गए। फिर दूसरे दिन दरबार में सब बैठे हुए थे। सम्राट अशोक जो हैं वो भी अपने सिंहासन पर बैठे हुए थे। फिर उन्होंने पूछा कि भाई शिशुपाल न्याय मंत्री जी, आपको पता चला कि अपराधी कौन है? तो न्याय मंत्री ने कहा, हाँ मुझे पता चल गया कि कौन है अपराधी।
फिर अशोक ने कहा, सम्राट अशोक ने कि चलिए उन्हें यहाँ उपस्थित कीजिए। तो न्याय मंत्री कुछ रुके और एक धनवीर को कहा, देखा अब धनवीर आया, अब दूसरा सिपाही आया। तो धनवीर को कहा कि चलिए इन्हें गिरफ्तार कर लीजिए। किसकी तरफ उंगली की? सम्राट अशोक की तरफ उंगली करते हुए कहा कि इन्हें गिरफ्तार कर दीजिए, मैं आज्ञा देता हूँ। तो संकेत किसकी ओर था? सम्राट अशोक की ओर। तो यहाँ तक हमने कल देखा था, ठीक है। अब पूरी स्टोरी याद आ गई। अब हम आगे की स्टोरी देखते हैं कि आगे क्या हुआ कहानी में। तो सम्राट अशोक को गिरफ्तार करने की आज्ञा दे दी। सम्राट, सारे दरबार में सब स्तब्ध रह गए। स्तब्ध ही रह जाएंगे ना, स्तब्ध यानी आश्चर्यचकित होकर आंखें फाड़ फाड़ कर देखने लगे, कोई कुछ बोल ही नहीं रहा था। उसे स्तब्ध होना कहते हैं कि कोई कुछ बोले नहीं। और एकदम जैसे हमें कभी कोई बात पता चलती है ना कि यहाँ ये हो गया, तो हम कैसे चौंक जाते हैं, अच्छा ऐसा हो गया, तो हम एकदम सुन्न हो जाते हैं, कुछ बोल नहीं पाते, तो उसे स्तब्ध होना कहते हैं। तो सारे दरबार में सभी लोग जो है ना वो एकदम स्तब्ध हो गए। पूरी चारों ओर शांति छा गई और सब देखते ही रह गए कि ये क्या कह रहे हैं न्याय मंत्री जी। खुद सम्राट अशोक ने हत्या की उस सिपाही की, पहरेदार की। और सम्राट जो है वो तो क्रोध में आ गए, उनका चेहरा तो क्रोध से लाल हो गया। वो सिंहासन से खड़े हो गए और बोले कि न्याय मंत्री, आपका इतना साहस, यानी कि आपकी इतनी ताकत कि आपने मुझे अपराधी कहा, मैंने हत्या की है, ऐसा आप कहना चाहते हैं? वो तो ऐसे गुस्से में हो गए, होंगे ही ना, वो तो राजा थे, तो वो तो गुस्से में आ गए। फिर न्याय मंत्री ने ऐसा भाव किया कि जैसे कुछ सुना ही ना हो। मतलब राजा ने आदेश दिया ऐसा नहीं, अभी उनकी नजर में राजा जो है वो अपराधी था। और हमने कल बात की थी ना, राजा हो या कोई सामान्य व्यक्ति, अपराधी अपराधी होता है, उनमें कोई भेद नहीं होता। तो न्याय मंत्री जो है वो एकदम आराम से रहे कि उन्होंने तो कोई भाव स्पष्ट ही नहीं किया कि चलो डर गए कि राजा ने ऐसा कहा, डर गए, ऐसा कुछ नहीं। वो चुप रहे, कुछ सुना ही ना हो ऐसे। उन्होंने अपने शब्दों को फिर से दोहराया कि धनवीर, देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। क्या कहा उन्होंने कि ये जो अपराधी हैं उन्हें गिरफ्तार करो, ऐसा उन्होंने कहा। फिर क्या हुआ कि फिर दूसरे एक क्षण सम्राट जो है उनके हाथों में हथकड़ी आ गई। अब आदेश था न्याय मंत्री का, तो उन्हें गिरफ्तार तो करना ही था, तो उनके हाथों में हथकड़ी पहना दी। न्याय मंत्री ने फिर कहा कि अशोक, अब देखिए, राजा भी नहीं कहा, सम्राट भी नहीं कहा, सीधा अशोक कहा। क्यों? क्योंकि अभी वो अपराधी थे, है ना, तो उसे सीधा अशोक कहकर संबोधित किया कि अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप है। आप भी नहीं, सीधा तुम पे आ गए कि तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका कुछ उत्तर देते हो? तो सम्राट होंठ काट कर रह गए, यानी कुछ बोले नहीं, लेकिन उनके होंठ जो है ना गुस्से से दिखाई दे रहे थे, दांतों से होठों को चबाने लगे, ऐसे गुस्से में कुछ बोले नहीं। देखिए, मैंने अभी बताया ना कि न्याय के बारे में, राजा हो या कोई सामान्य व्यक्ति, सबके लिए न्याय तो एक समान ही होता है। इसलिए सम्राट जो है वो कुछ नहीं बोल पाए। और न्याय मंत्री ने भी आज उन्हें राजा की तरह ट्रीट नहीं किया, ऐसे ही ट्रीट किया जैसे कोई अपराधी से बात करे हो। इसीलिए कहा कि अशोक, तुम, ऐसे शब्दों का उनके लिए प्रयोग किया। ठीक है। फिर आगे जो है सम्राट, न्याय मंत्री ने फिर से पूछा कि अशोक, तुम्हें अपना अपराध स्वीकार है? मैम थोड़ी स्क्रीन ना बता दे। ओके सर, एक मिनट। ओके मैम। देखाय છે? नहीं मैम। સ્ક્રીન દેખાતી જ નથી? ना ना मैम। सर बोलो बेटा। सर दिन मोहम्मद ની સર કરंट પ્રેઝન્ટ એટલે સર नहीं થઈ ગઈ બેટા, मैं पिन કરી નાખે તારા ફોન ની અંદર તું આ ક્રોનોલિમિક્સ ની જે સ્ક્રીન છે ને ઈ પિન કરી રાખ, એટલે કઈ પણ પ્રોબ્લેમ નહીં થાય। ઓકે સર। ओके सर, धार्मिक सर देखाय છે? हाँ मैम। ओके मैम, कंटिन्यू। थैंक यू। ओके, तो न्याय मंत्री ने उससे फिर पूछा कि आपको अपना अपराध स्वीकार है? तो
सम्राट अशोक ने कहा कि हाँ मैंने उसे मारा है, पर वह उद्दंड था। उद्दंड था यानी अविवेकी था। देखिए शब्दार्थ में उद्दंड शब्द दिया गया है कि वो अविवेकी था। मैंने लाइन बनाई है, देखिए आप, कि वो बहुत ही अविवेकी था, यानी दूसरों को मान सम्मान नहीं देता था, किसी से अच्छी तरह बात नहीं करता था, इसीलिए मैंने उसे दंड दिया है। तो इस प्रकार सम्राट ने उत्तर दिया कि इसीलिए मैंने उसे मारा। तो न्याय मंत्री ने क्या कहा कि वह उद्दंड था या नहीं था, यानी वो अविवेकी था या नहीं था, एक राज कर्मचारी की हत्या की है, इसलिए तुम अपराधी हो। वो कुछ भी हो, हम ऐसे ही कोई कुछ करे तो हम ऐसे ही किसी को मार थोड़ी सकते हैं। राज्य में न्याय व्यवस्था होती है तो न्याय का सहारा लेना चाहिए ना, फरियाद करनी चाहिए उसकी, ना कि हमें उस पर कोई एक्शन लेना चाहिए, या हम खुद उसे सजा नहीं दे सकते, हमें फरियाद करनी चाहिए उससे। तो और मंत्री ने भी यही कहा, न्याय मंत्री ने, कि भाई वो उद्दंड था या कुछ भी था, वो एक राज्य कर्मचारी था और आपने उसकी हत्या की है, इसलिए तुम अपराधी हो और मैं तुम्हें इसके अपराध के लिए मृत्यु दंड देता हूँ। न्याय मंत्री ने अपना निर्णय सुना दिया। इस प्रकार उन्होंने राजा को मृत्यु दंड की सजा दे दी। अब राजा को मृत्यु दंड की सजा मिलेगी, सोचिए कैसा माहौल हो जाएगा, है ना। सभा में सन्नाटा छा गया, सब तो आंखें फाड़ फाड़ कर देखने लगे कि ये न्याय मंत्री क्या कह रहे हैं, उनको जरा भी डर नहीं है। और न्याय मंत्री का निर्णय सुनकर सम्राट ने तो अपना सिर झुका लिया, वे कुछ नहीं बोले। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। सम्राट का हृदय जो है ऐसे व्यक्ति को पाकर गदगद हो गए, यानी वो मन में बहुत खुश हो रहे थे कि मेरे राज्य के लिए मुझे बहुत ही अच्छा न्याय मंत्री मिला है ना। वे न्याय मंत्री ऐसा पाकर सम्राट अशोक जो है वो खुश खुश हो गए थे, इसलिए वो कुछ नहीं बोल रहे थे। फिर तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी जो है वो सम्राट अशोक की सोने की मूर्ति लेकर आया। देखिए न्याय मंत्री का संकेत मिला ना, तो एक सिपाही जो है ना वो सोने की मूर्ति लेकर आया जो सम्राट अशोक की थी हूबहू। हम देख रहे हैं कि कई सारी मूर्तियां बनती है, तो वो आपने देखी है ना कि वो आजकल हम देखते हैं कि वो मीण की मूर्तियां बनाते हैं, मोम की मूर्तियां बनाते हैं ना, हूबहू इंसान की तरह ही कितने सारे सेलिब्रिटीज की मूर्तियां बनाई गई है मोम की, तो वो हूबहू सेलिब्रिटीज जैसी होती है। हमें दोनों को पास में खड़े रखो ना तो पता ही नहीं चलता कि कौन सही है और कौन मूर्ति है, कौन सजीव है कौन निर्जीव, पता ही नहीं चलता। तो इसी प्रकार सम्राट अशोक की सोने की मूर्ति बनाएगी। देखिए मोम की या कोई और धातु की या मोम की नहीं, लेकिन सोने की मूर्ति उनकी बनाई गई और उसे लाने के लिए, दरबार में लाने के लिए न्याय मंत्री ने कर्मचारी से कहा। फिर न्याय मंत्री खड़े होकर बोले कि सज्जनों, यानी दरबार में जो भी बैठे थे उन्हें उनसे कहा कि सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं सम्राट अशोक है। क्या कहा कि मैं न्याय मंत्री हूँ और मुझे न्याय करना है और जो अपराधी है उसे दंड मिलना चाहिए, ये भी बात सही है, तो मैंने वे किया। लेकिन अभी यहाँ अपराधी कौन है, तो कि स्वयं सम्राट अशोक जो है वो ही अपराधी है ना, ऐसा उन्होंने कहा। दिखाई दिया ना। तो कहते हैं कि स्वयं सम्राट अशोक है और हमारे शास्त्रों में लिखा है कि राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। क्या कहा कि राजा जो है वो ईश्वर का रूप होते हैं, यानी ईश्वर के बाद अगर कोई होता है तो वो राजा होते हैं, तो इसीलिए उन्हें दंड नहीं दिया जा सकता, क्योंकि ईश्वर के बाद अगर धरती पर कोई न्याय करता है तो वो राजा करते हैं, इसलिए हम उसे दंड नहीं दे सकते। परंतु अपराधी को तो दंड मिलना ही चाहिए, और अपराधी और कोई नहीं, कौन है, सम्राट अशोक है, तो उन्हें तो दंड मिलना ही चाहिए। इसलिए मैं आज्ञा देता हूं कि सम्राट को एक चेतावनी देकर छोड़ देते हैं और उनके स्थान पर
इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए। क्या कहा कि अभी सम्राट को हम ना चेतावनी देते हैं कि भाई आगे से आप ऐसी गलती नहीं करेंगे, ऐसी चेतावनी देकर छोड़ देते हैं राजा को, और उनकी जगह उनकी सोने की मूर्ति को फांसी पर लटका देते हैं, जिससे लोगों को शिक्षा मिले। ये देखिए, दंड तो मिलता ही है। ठीक है, ऐसा कहा गया। तो न्याय मंत्री का न्याय सुनकर सब लोग उनकी जय जयकार करने लगे कि वाह भाई, बड़ा न्याय किया, कि राजा को भी सजा तो मिलनी ही थी। लेकिन राजा, एक अपवाद बात आ गई। देखिए, अब आपको प्रश्न होगा कि मिस ने कहा कि न्याय तो मिलना ही चाहिए, न्याय मंत्री ने ऐसा सिखाया, तो राजा था इसलिए उनकी सोने की मूर्ति को फांसी दे दी, तो औरों को भी ऐसा होना चाहिए ना। लेकिन देखिए, राजा तो सोने की मूर्ति बना सकता है, उनके पास इतना होता है ना, लेकिन सभी के साथ ऐसा नहीं। और हमारे शास्त्रों में पहली बात यहाँ आई कि हमारे शास्त्रों में ये कहा है कि राजा ईश्वर का रूप होता है, तो ईश्वर को सजा नहीं दी जा सकती, है ना। इसीलिए ये उन्होंने एक प्रकार से आइडिया, हम कहें ना कि ऐसा आइडिया निकाला। न्याय मंत्री की बात सुनकर सब जो हैं वो खुश हो गए और न्याय मंत्री की जय जयकार करने लगे कि वाह, न्याय मंत्री ने बड़ा ही अच्छा तरीका निकाला न्याय करने का। तो इस प्रकार उनकी बात सुनकर सब खुश हो गए। फिर उसके बाद क्या हुआ कि सब लोग चले गए, दरबार तो सभा तो खत्म हो गई, तो सब लोग चले गए और शिशुपाल सम्राट अशोक के सामने गए और उनके सामने उन्होंने अपनी राजमुद्रा वाली जो अंगूठी थी ना, जो न्याय मंत्री की निशानी थी, वो उन्होंने अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझे से यह बोझ नहीं उठाया जाएगा। क्या कहा कि आप यह अंगूठी ले लीजिए, मैं ये नहीं कर सकता, क्योंकि खतरा तो है ना। उन्होंने बड़ी हिम्मत करके राजा को अपराधी तो ठहरा दिया, लेकिन उनके लिए तो एक प्रकार का रिस्क ही हुआ ना, डर के साथ कि चलो, ये तो सम्राट अशोक समझदार थे और वे उनकी परीक्षा ही ले रहे थे। अगर और कोई होता तो ये भी कर सकता था ना कि मैं तो राजा हूँ, मैं कुछ भी कर सकता हूँ, तुम मुझे दंड कैसे दे सकते हो, मैं ही तुम्हें दंड देता हूँ, तुम्हें सजा है, मौत देता हूँ, ऐसा कुछ कर सकता था ना। ये तो सम्राट अशोक बुद्धिशाली थे और वे उनकी परीक्षा ही ले रहे थे, इसीलिए तो ये काम, न्याय करने का काम आसान नहीं है ना। इसीलिए न्याय मंत्री ने कहा, न्याय तो कर दिया, फिर कहा कि नहीं, अब मुझसे ये नहीं होगा, ये बहुत ही कठिन काम है, मैं कर तो देता हूँ लेकिन ये बहुत ही कठिन काम है, मैंने आपको अपराधी कहा, इसीलिए आप मुझे मुक्त कीजिए, आप अपनी अंगूठी राजमुद्रा रखिए और मुझे इस न्याय मंत्री के पद से मुक्त कीजिए। ऐसा उन्होंने कहा कि मैं नहीं उठा सकता। अब सम्राट अशोक जो है, उन्होंने न्याय मंत्री की ओर सम्मान भरी दृष्टि से देखा और कहा कि आपने मेरी आंखें खोल दी, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री तब निरुत्तर हो गए। क्या कहा कि सम्मान यानी मान भरी दृष्टि से न्याय मंत्री की ओर देखा, शिशुपाल की ओर, और कहा कि भाई, आपके अलावा और कोई ये काम नहीं संभाल सकता, कितना कठिन काम है, और ऐसे अवसर भी आते हैं कि राजा को भी अपराधी घोषित करना पड़े, तब भी आपने अपना काम जो है वो सही तरीके से ईमानदारी से किया है, इसीलिए आप ही इस पद के योग्य हैं, आपके अलावा ये पद कोई संभाल नहीं सकता। फिर न्याय मंत्री जो है वो कुछ भी नहीं बोल सके और उन्होंने वह काम जो है, अपना न्याय मंत्री का पद जो है वो अपने पास ही रखा और वो आगे कार्य करते रहे। यहाँ जो है ये कहानी जो है वो खत्म होती है। अब हम उसके क्वेश्चन आंसर करेंगे। वैसे मैंने आपको कल कुछ क्वेश्चन आंसर दिए थे, है ना। आज मैं उससे आगे कुछ क्वेश्चन आंसर हम करना चाहते हैं। कल भी मैंने आपसे पूछा था कि शिशुपाल किस अवसर की तलाश में था, तो आपने उसका उत्तर दिया था, तो ये क्वेश्चन हो गया था। फिर ये क्वेश्चन भी हमने किया था कि परदेसी कौन था,
उसने दूसरे दिन क्या किया, तो परदेसी खुद सम्राट अशोक थे और उसने दूसरे दिन शिशुपाल को अपने दरबार में बुलाया, ये भी हमने किया था कल, है ना। फिर ये भी किया था कि सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी, तो सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा इसलिए दी कि वह राज्य की निशानी थी और अब शिशुपाल जो है वो न्याय मंत्री थे, इसीलिए उसे राजमुद्रा दी। देखिए मैं आंसर भी देती जा रही हूँ, अगर कोई आंसर आपका रह गया हो तो आप सॉल्व कर लीजिएगा साथ में, ठीक है। नोट पेन तो आपके पास होंगे ही। ओके, फिर शिशुपाल किस अवसर की तलाश में था, ये भी मैंने आपको दिया था कल, और उसका उत्तर ये होगा कि शिशुपाल न्याय करने का अवसर मिले उस तलाश में थे, ये भी हमने किया था। फिर शिशुपाल के घर कौन आया था, ये मैंने पूछा था, वो स्वाध्याय में नहीं है लेकिन मैंने आपको दिया था। देखिए 9th में आपको टेक्स्ट बुक के अलावा भी प्रश्न मिलेंगे, एग्जाम में पूछे भी जाएंगे और आपको उसे सॉल्व करने भी होंगे, ठीक है। इसलिए आप ऐसा नहीं कहेंगे कि मिस स्वाध्याय में नहीं है, बेटा होंगे, स्वाध्याय के अलावा भी प्रश्न होंगे हमारे। तो ये क्वेश्चन मैंने एक्स्ट्रा दिया था कि शिशुपाल के घर कौन आया था, तो परदेसी बनकर खुद सम्राट अशोक आए थे। फिर शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया, ये प्रश्न नया है, तो इस प्रश्न का आंसर आज कौन देगा, फैजान है, बिंदानी फैजान। हाँ मैम। हाँ बोलिए बेटा, बेटा बहुत आवाज आ रही है। मैम क्वेश्चन रिपीट करें। हाँ लेकिन आपकी आवाज बहुत डिस्टर्ब हो रही है। हाँ, हो शिशुपाल गया। ने अपने, हाँ हो गया, शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया, शिशुपाल ने शाम को एक अतिथि आश्चर्य के लिए उनके घर पर आया हुआ देखकर शिशुपाल ने अपने घर का दरवाजा खोल दिया। वेरी गुड बॉयज, ये क्वेश्चन कल नहीं दिया था इसलिए ये क्वेश्चन आपको लिखना है। हाँ, आंसर सुन लीजिए और आंसर बाद में आपको अपने आप लिखने हैं, तो क्वेश्चन लिख लीजिए और मैंने पीडीएफ भेजी है बुक की, तो स्वाध्याय में भी है ही, ठीक है। पहला एक क्वेश्चन है एक एक वाक्य के प्रश्नों का कि शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया, तो उनके घर परदेसी एक अतिथि रूप में आए थे और वह आश्रय चाहते थे, इसीलिए उन्हें आश्रय देने के लिए शिशुपाल ने अपने घर का दरवाजा खोल दिया। उसके बाद राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई, 6 नंबर का क्वेश्चन है कि राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई, लिखा, प्रश्न लिख लीजिएगा बेटा, राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई। चलिए अब इसका आंसर कौन देगा, धार्मिक सर आप सुन रहे हो तो किसी एक को बोलिए। अल्फाज, आप पसंद करेंगे आंसर देना अल्फाज? हाँ सर, बोलिए। हाँ बोलिए, बोलिए अल्फाज, राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई। राज्य में न्याय के बदल शिशुपाल ने राजा, देखिए मैं आंसर रख भी रही हूँ यहाँ, आखिरी पैराग्राफ देखिए आप, आपको दिखाई दे रहा है आखिरी पैराग्राफ। हाँ हाँ देखिए उसमें है कि न्याय के विषय में परिस्थितियां कैसे होगी, शिशुपाल ने न्याय में उनके राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया, हाँ इसीलिए। सही है, लेकिन ये तो पाठ में है, मैंने आपको बताया ना कि जब क्वेश्चन आंसर लिखते हैं तो पाठ का सेंटेंस जो है, वाक्य जो है वो ऐसे का ऐसा ही हमें नहीं लिखना है। तो आंसर कैसे होगा कि पूरे राज्य में शिशुपाल के न्याय मंत्री बनते ही शांति छा गई, किसी को किसी प्रकार का भय नहीं था, यहाँ तक कि लोग अपने दरवाजे तक खुले छोड़ देते थे। इस प्रकार पूरे राज्य में सुप्रबद्ध व्यवस्था हो गई थी, ठीक है। अल्फाज समझे ना बेटा? हाँ ओके। ओके कर दीजिए म्यूट बेटा माइक। अच्छा आगे का क्वेश्चन है,
पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई थी? पहरेदार की तला। हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई थी? तला। हाँ, ओके, मोदन अब्दुल्ला, आपको हाँ आता है सर। क्या आंसर? हाँ। अच्छा बताइए अब्दुल्ला कि पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई थी? पहरेदार की हत्या होने पर शिशुपाल की रातों की नींद उड़ गई और अपराधी का पता लगाने के लिए रात दिन एक कर दिए। हाँ, पहरेदार की हत्या होने पर शिशुपाल की नींद उड़ गई और अपराधी का पता लगाने के लिए उन्होंने रात दिन एक कर दिए। देखिए मैं ना आंसर जो है ना वो कहानी में जहाँ दिए हैं वो पैराग्राफ भी आपको दिखा रही हूँ, तो आप स्क्रीन पर देखते जाइएगा। चलिए अब उसके बाद जो क्वेश्चन है कि अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? परमार दानिश। दानिश, आपका आंसर आता है क्या? मिस मैं बोलूं? कौन? नाम बताइए बेटा। अल्फाज बोलिए आप। अपराधी का पता चलने पर शिशुपाल ने आश्चर्य का ठिकाना नहीं था। समय सम्राट ने उस पहरेदार की हत्या की थी, इसलिए। वेरी गुड। यहाँ हम आंसर लिखेंगे कि अपराधी का पता चलने पर शिशुपाल ने सम्राट अशोक जो अपराधी थे उन्हें गिरफ्तार करने का आदेश दिया। ठीक है, एक एक वाक्य में ही है बेटा, इसलिए शॉर्ट लिखेंगे। ओके, चलिए तो आज कितने क्वेश्चन हुए? 6, 7, 8। फिर कौन सा क्वेश्चन किया हमने? फर्स्ट वाला ना। फिर उसके बाद थर्ड, तो 1, 3, 5, 6, 7, 8 इतने क्वेश्चन आपको करने हैं एक एक वाक्य के। ठीक है, ओके चलिए अब आगे बढ़ते हैं। दूसरा क्वेश्चन है, विस्तार से उत्तर दीजिए। तो ये 5-6 वाक्यों में उत्तर देने हैं आपको इस प्रश्न का। तो उसका पहला क्वेश्चन है, सम्राट अशोक ने न्याय मंत्री की खोज कैसे की? जितना भी आपको आंसर आए आपको आंसर देना है। किसने अपना ऑडियो स्टार्ट किया? प्लीज बंद कीजिए। ओके राहिल। तो राहिल, आपको आंसर आता है? राहिल, बुखारी राहिल, हाँ सर। आंसर आता है क्या आपको? हाँ। ओके बेटा, आप देखिए आंसर दीजिए। राहिल, पहले मेरी बात सुन लीजिए बेटा। क्या? आपको जितना भी आंसर आए उतना देना है। मैं समझ सकती हूँ कि 5-6 वाक्यों का आंसर है, इसलिए आप पूरा शायद ना भी अटेम्प्ट कर पाए, लेकिन जितना भी जिसको भी जितना भी आंसर आए देना तो है ही। ठीक है, चलिए, और हाँ पूरा यस। है तो बहुत ही अच्छी बात है। चलिए बोलिए, हाँ, सम्राट अशोक ने न्याय मंत्री की खोज कैसे की? न्याय मंत्री की आवश्यकता थी। न्याय मंत्री की खोज के लिए उन्होंने एक परदेसी नवयुवक का वेश धारण किया। घूमते घूमते वे ब्राह्मण शिशुपाल के यहाँ पहुँचे। शिशुपाल न्याय प्रेमी था। न्याय किसे कहते हैं यह दिखाने के लिए उसे अवसर की तलाश थी। वेरी गुड, बहुत ही अच्छा आपने आंसर दिया, और आधे से ज्यादा आंसर आपने दिया कि राज्य को अपराध मुक्त कर सके या सुयोग्य शासन हो या सुयोग्य न्याय हो, इसलिए सम्राट अशोक को न्याय मंत्री की आवश्यकता थी। इसलिए वे एक परदेसी युवक का वेश धारण करके राज्य में घूमने निकले, और घूमते घूमते वे शिशुपाल के यहाँ पहुंचे। शिशुपाल के विचारों को जानकर उन्हें पता चला कि शिशुपाल जो है वो न्याय प्रेमी थे और वो न्याय करने का अवसर चाहते थे। इसीलिए सम्राट अशोक ने उन्हें अवसर दिया, और सम्राट अशोक ने उन्हें अवसर दिया, और जब हत्या का अपराध होने पर शिशुपाल ने निष्पक्ष होकर
सम्राट अशोक को मृत्यु दंड देने की घोषणा की, तब उनके साहस पर सम्राट अशोक जो है वो प्रसन्न हो गए। ठीक है, ओके चलिए। इस प्रश्न का आंसर आपको एक बार लिखना है होमवर्क में बेटा, तो प्रश्न आप लिख लीजिएगा साथ में। ठीक है, अब दूसरा प्रश्न है, सम्राट अशोक ने न्याय मंत्री का पद देते हुए शिशुपाल को क्या दिया? सुमरा मानव। मानव बेटा आपका आंसर आता है? सुमरा मानव। ओके, पठान फरहान खान। शेख फरहान है, शेख फरहान बेटा आंसर दीजिए। शेख फरहान। रोल नंबर 99 शेख फरहान। बेटा आंसर सर मैं दीजिए। बोलूं? हाँ यस सर। सर कहूँ? हाँ बोलो बेटा। सम्राट अशोक ने न्याय मंत्री का पद देने हुए शिशुपाल को अपने हाथ से अपनी अंगूठी उतार के दी। वेरी गुड, सही कहा आपने। देखिए, अब माइक म्यूट कर दीजिए पहले बेटा आप, फिर मैं बोलती हूँ। वेरी गुड, थैंक यू बेटा। ओके, तो आंसर मैंने पहले ही कहा कि आपको जितना भी आए उतना आंसर आपको देना ही है। अभी सर ने 2-3 नाम बोले, लेकिन मुझे ऐसा लगा कि सब थे लेकिन आंसर नहीं पता था ना, इसीलिए किसी ने उत्तर नहीं दिया। बेटा आप हैं, आपको सर की या मेरी आवाज सुनाई दे रही है, तो आप ऐसा तो बोल ही सकते हैं कि हाँ सर मुझे सुनाई दिया, या हाँ मैम मुझे सुनाई दिया। आंसर आपको नहीं आता तो आप बोलिए कि मुझे पूरा आंसर नहीं आता, तो मैं आपकी हेल्प करूंगी ना, है? मैं आपकी हेल्प करूंगी आंसरों को पूरा करने में। ऐसा नहीं है कि आपको पूरा आंसर नहीं आता। तो जिसे भी कहें वो अभी हैं, तो आप आंसर दीजिए कि जी मैं हूं यहाँ। ठीक है, चलिए अभी किसने आंसर दिया मुझे प्लीज बताएंगे नाम? मिस शेख फरहान। ओके फरहान, थैंक यू बेटा। हाँ, तो फरहान ने जो आंसर दिया ना कि सम्राट अशोक ने न्याय मंत्री का पद देते हुए शिशुपाल को क्या दिया, तो उन्होंने सही कहा कि सम्राट अशोक ने शिशुपाल को अपने दरबार में बुलाया और शिशुपाल से कहा कि आपको न्याय करने का अवसर चाहिए था ना, तो मैं आपको वो अवसर देता हूँ, इसलिए आज से आप मेरे राज्य के न्याय मंत्री हुए। और तब उन्होंने अपने सम्राट अशोक ने अपने राज्य की जो राजमुद्रा थी उसमें उनकी अंगूठी थी, अंगूठी में राजमुद्रा थी, तो वो अंगूठी उसे एक पहचान के रूप में न्याय मंत्री को दी थी, ताकि जिसके पास वो अंगूठी है मतलब वो राज्य का न्याय मंत्री है। ऐसा मैंने कल भी बताया था, है ना। तो सम्राट अशोक ने शिशुपाल को बुलाया और उन्हें कहा कि आपको न्याय करने का अवसर चाहिए था, इसलिए मैं आपको न्याय मंत्री बनाता हूँ और आपको पहचान के लिए राजमुद्रा के रूप में अपनी अंगूठी देता हूँ। ठीक है, चलिए ये क्वेश्चन हो गया क्लियर बेटा? कोई एक मुझे आंसर देगा, एक ही? फैजान? हाँ मैम। हाँ, हो गया ना? हाँ मैम। ओके वेरी गुड, चलिए अब आगे बढ़े। हाँ। ओके, तीसरा क्वेश्चन जो है, तीसरा प्रश्न है कि सम्राट अशोक गदगद क्यों हो गए? सम्राट अशोक क्यों गदगद हो गए? कौन? रांधनपुरी कौन? बेटा आपका आंसर आता है क्या? कौन? ओके, नायानी सवाद। सवाद बेटा आंसर दीजिए। रोल नंबर 120 120 नायानी मोहम्मद जवाद।
जवाद बेटा आप है ना, तो आप बोलिए तो सही कि मैं हूँ, सर है ना? सर सुनाई दे। हाँ हाँ बोलो तला। मैं जवाब दूँ? हाँ बेटा। क्योंकि सम्राट अशोक को एक न्याय मंत्री की तलाश थी और उस सम्राट अशोक ने परीक्षा ली थी न्याय मंत्री की, तो वो उस परीक्षा में सफल हो गए और उसे एक अच्छा न्याय मंत्री भी मिल गया, इसलिए सम्राट अशोक गदगद हो गए। वेरी गुड, बहुत अच्छा तलहा, बहुत ही अच्छा आंसर दिया आपने। चलिए, सही कहा तलहा ने कि सम्राट अशोक जो है वो सही न्याय मंत्री, जो न्याय कर सके और वो भी बिना डरे न्याय कर सके, ऐसे न्याय मंत्री की तलाश में थे। जब उन्होंने शिशुपाल को यह अवसर दिया तब शिशुपाल जो है वो सम्राट अशोक की कसौटी पर खरे उतरे थे और सम्राट अशोक को तक को उन्होंने अपराधी ठहरा दिया था और उन्हें मृत्यु दंड देने की भी घोषणा कर दी थी। और उस समय भी शिशुपाल के मन में जरा भी हिचकिचाहट नहीं थी, ना ही उनके चेहरे पर कोई डर था और अपने साहस से उन्होंने निष्पक्ष रूप से, यानी पक्षपात नहीं किया, राजा है तो उन्हें नहीं देना, ऐसा पक्षपात नहीं किया, निष्पक्ष रूप से उन्होंने सम्राट अशोक का दिल जो है वो जीत लिया था। इसलिए सम्राट अशोक उनकी वीरता, उनके साहस को देखकर गदगद हो गए थे। वेरी गुड। चलिए आगे हैं, न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की? अल्फाज, अल्मोलरिक अल्फाज। बेटा आपको आंसर आता है? न्याय मंत्री ने क्या? अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की? मैम नहीं आता। अच्छा मैम मैं बोलूं? नहीं, मैम एक मिनट बेटा, अल्फाज को ही हम बुलवाएंगे, अल्फाज बोलेंगे। चलिए, नहीं आता ऐसा होगा ही नहीं, मैं आपको अभी थोड़ा बताऊंगी ना तो आप खुद पूरा आंसर दे देंगे। अल्फाज सुन रहे हैं ना आप? चलिए आप ही आंसर दे रहे हैं। चलिए मैं आपको थोड़ी हेल्प करती हूँ, ठीक है? देखिए क्या कहा कि उन्होंने सम्राट के जीवन की रक्षा किस प्रकार की, ऐसा प्रश्न है ना हमारे पास। तो जब सम्राट अशोक को न्याय मंत्री ने अपराधी घोषित किया था, हाँ, तब उन्होंने फिर क्या किया था, उनकी जगह किसे फांसी पर चढ़ाने का हो, शिशुपाल ने किसे फांसी पर चढ़ाया था सम्राट अशोक की जगह? तो राजा को नहीं, राजा को तो अपराधी घोषित किया था, लेकिन उसकी जगह फांसी किसे दी थी? क्योंकि राजा को फांसी नहीं दे सकते थे ना, तो उनकी जगह किसे फांसी दी थी? कुछ बनवाया था उनका, क्या बनवाया था? सोने का पुतला। हाँ वेरी गुड, मूर्ति बनवाई थी ना उसकी। हाँ, तो वही हमें आंसर देना है कि सम्राट अशोक ने एक कर्मचारी की हत्या की थी और इस अपराध में न्याय मंत्री ने उन्हें मृत्यु दंड देने की घोषणा की थी, किंतु अपराधी स्वयं सम्राट अशोक थे और शास्त्रों के अनुसार राजा ईश्वर का रूप होता है, इसलिए उन्हें केवल ईश्वर ही दंड दे सकता है, राजा को केवल ईश्वर ही दंड दे सकता है। इसलिए न्याय मंत्री ने सम्राट की जगह उनकी सोने की मूर्ति को फांसी पर लटकाने का हुक्म दिया। ठीक है? अब आएगा ना? अब लिखोगे ना आंसर बेटा? लिखें। वेरी गुड। चलिए आखिरी क्वेश्चन है हमारा, न्याय मंत्री निरुत्तर क्यों हो गए? चलिए ये आंसर कौन देगा? मैं बोलूं? कौन? नाम बताइए बेटा। हाँ नाम बताइए। विंदानी फैजान। हाँ फैजान, बोलिए बोलिए। शिशुपाल न्याय मंत्री की कसौटी पर खरे उतरे थे और सम्राट अशोक ऐसे व्यक्ति को पाकर गदगद हो गए और लोगों ने भी शिशुपाल का न्याय सुनकर उनकी जय जयकार की, परंतु शिशुपाल को लगा कि न्याय मंत्री की यह जिम्मेदारी उनसे नहीं संभाली जाएगी और उन्होंने सम्राट अशोक से राजमुद्रा वापस लेने की प्रार्थना की, परंतु अशोक ने कहा कि उन्होंने अपने न्यायपूर्ण व्यवहार से उनकी आंखें खोल दी है, यह जिम्मेदारी उनके सिवाय और कोई नहीं उठा सकता। वेरी गुड, सही कहा फैजान, वेरी गुड बेटा, कि शिशुपाल ने न्याय
करने के लिए सम्राट अशोक को तो सजा सुना दी अपराध के लिए, लेकिन उसके बाद उन्होंने सम्राट अशोक को राजमुद्रा वापस लेने की प्रार्थना की कि भाई न्यायपूर्ण व्यवहार तो हो गया लेकिन ये जिम्मेदारी बहुत बड़ी है, तो उन्होंने वापस देने को कहा। तब सम्राट अशोक ने कहा कि ये जिम्मेदारी आपसे अधिक कोई सही तरह से संभाल नहीं सकता, इसलिए तब न्याय मंत्री जो है वो निरुत्तर हो गए। चलिए, तो यहाँ हमारे क्वेश्चन आंसर जो है वो खत्म हुए बेटा। अब आप लोग जो है वो क्वेश्चन आंसर लिखेंगे होमवर्क में, ठीक है। मैं आपको उसकी आंसर की दूंगी, लेकिन अभी